જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ખૂબ ખૂબ આભાર. ઘણા બધા પરિચિત ચહેરાઓ જ છે, કારણ કે હું હમણાં જ કહેતો હતો 8-9 વર્ષ થઈ ગયા આવતા આવતા. વચ્ચે કોવિડનો સમય ગયો, પણ એ સિવાય નિયમિત આવવાનું થાય છે. તમે બધા બહુ પ્રેમથી યાદ કરો છો. વિરલભાઈનો મેસેજ સૌથી પહેલો આવી જ ગયો હોય, અહીં હું છું એમાં એનો જશના અધિકારી ગણાય, કારણ કે દર વખતે કોઓર્ડિનેશનમાં એ પહેલું ધ્યાન એ રાખે કે હું આ વખતે મેં કહ્યું કે ભાઈ મને આ વખતે મુક્ત કરો, કાંઈક બીજા નવાને લઈ આવો, તો મને કે ના, અમે તમને મુક્ત નહીં કરીએ, અમે તો તમને બોલાવશું જ. તો એમનો પ્રેમાગ્રહ. પંકજભાઈ તો હું અમૂલક હમીચંદ સ્કૂલમાં આવતો થયો પહેલાના મિત્ર, અને બહુ પ્રેમ રાખે દરેક વખતે. હમણાં જ પંકજભાઈ ને શરદભાઈ બંને ફોનમાં ચિંતા કરતા હતા, કારણ કે વરસાદ હતો, ટ્રાફિક તો હતો જ, એક સાયન વાળો રસ્તો બંધ, એટલે એમ કે તમે સમયસર પહોંચશો. હું જોયા જ કરતો હતો કે ભાઈ પહોંચાશે કે નહીં. પણ આ છોડવાની કળા એ પણ છે કે તમે ગાડી છોડી દો તો પહોંચી શકો. વિરલભાઈ સાક્ષી છે, અમે એકવાર કરેલું આયન પહોંચવા માટે. કારમાં જ બેસીને આવવું એવો મોહ હોય તો ન પહોંચી શકો, પણ કારમાં બેસીને આવવાનો મોહ જો ત્યાગ કરો તો પહોંચી શકો. ગમે તેવી ઝૂંપડપટ્ટી હોય, ગમે તેવો જામ હોય તોય પહોંચી શકો, કારણ કે તમે ચાલી શકો છો. એટલે મનમાં મને ધરપત હતી કે આપણે છોડી શકીએ છીએ ગાડી, એટલે પહોંચવામાં વાંધો નહીં આવે. એટલે આ પણ સુખની એક ચાવી છે. આમ તો મેં એક જયત્વ નામનું પુસ્તક લખેલું, કોવિડ વખતે બહાર પડ્યું, એટલે ઘણા બધા લોકોને જોવા નથી પડ્યું, કારણ કે એ પુસ્તક લખાઈને તૈયાર થયું ત્યારે ખબર નહોતી કોવિડ આવી જવાનો છે. એટલે જેમ ઘણી ફિલ્મોમાં થાય ને કે રિલીઝ થાય ત્યારે એવું વાતાવરણ હોય, વરસાદ પડતો હોય ને કોઈ જોવા જ ન જાય, એવું થયું એ પુસ્તક સાથે. પણ એ જયત્વ પુસ્તકના છેલ્લા પાને મેં એમ લખેલું, સુખની ચાવી બે છે, ખડખડાટ અને ઘસઘસાટ. ખડખડાટ રસ્તા રહેવું ને ઘસઘસાટ સૂઈ જાઓ. એટલે આ તો મોટી સુખની ચાવી છે. જે આ કરી શકતા હોય, જો બાળકો આ કરી શકે, એ ઘસઘસાટ સૂઈ જાય અને ખડખડાટ હશે, બરાબર, એટલે એ સુખી જ હોય, એને બહુ દુઃખ થાય જ નહીં. જેની નિંદર ઉડી ગઈ હોય અને જેનું હાસ્ય ઉડી ગયું હોય, એ આ જગતમાં દુઃખી જ હોય, એ સુખી હોય જ નહીં. એટલે આ તો બહુ સિમ્પલ. તો આમાં આમ તો સુખની છાવી છોડવાની કળામાં અમારે વક્તાઓને લાગુ પડે કે તમે બહુ મંચ ભોગવો, હવે તમે છોડો તો બીજાનો વારો આવે, તો બીજા કોઈ તૈયાર થાય. એટલે હું તો એવું ધ્યાન રાખું છું. અહીં એવા મિત્રો બેઠા છે કે જેણે અગાઉ બીજા પણ આયોજનોમાં મારી સાથે રહ્યા હોય. હાર્દિકભાઈ જ એમાંને એક છે, અમારા ખૂબ જૂના અને ખૂબ સરસ મિત્ર આયોજક છે. એટલે મને ગમે. મુંબઈમાં મેં કેટલાક મારા જીવનના યાદગાર કાર્યક્રમો કર્યા હોય તો હાર્દિકભાઈ મામણિયા ભેગા કર્યા છે, કે જેને હું પર્સનલી યાદ કરું ને કોકને કહું કે આ પ્રોગ્રામ કરવાની મજા આવી હતી. એટલે આજે કુદરતી દર વખતે આપણે એક સદભાગ્ય છે પંકજભાઈ, કે કોઈને કોઈ એવા મહેમાન આવ્યા જ હોય. ગઈ વખતે સૌરભ શાહ આવ્યા તમારી સાથે, મેં એમનો ઇન્ટરવ્યૂ ત્યાં એમને કરવો હતો, એમની ઘરેથી હું શૂટ કરીને અમે સાથે જ આવ્યા હતા ત્યાંથી. એટલે આપણે દર વખતે કોઈને કોઈ એવા મહેમાન સાથે આવતા હોય છે કે જે ક્યાંક કનેક્ટેડ હોય. તો સુખની ચાવીની અંદર મેં કહ્યું એમ કે અમારે બધાને, જે લોકો વર્ષોથી પોતપોતાના આસનો જમાવીને બેઠા છે, એમણે પણ બીજાને સુખી કરવા માટે ક્યારેક એ આસન હળવેકથી છોડી દેવું પડે. હા, છોડવાની વાતો કરનારા બધા જ ને છૂટી ગયું હોય એવું જરૂરી નથી. હું હમણાં એક વિડીયો જોતો હતો, બાબાજી, હવે તો એટલા બધા નવા બાબાજીઓ આવી ગયા છે કે નામે આપણને ખબર નથી પડતી બધાને, અને બધા સ્માર્ટ હોય છે અને સારી સારી ટેકનિકલ ટીમ લઈને ફરતા હોય છે. મેં હમણાં એક એવો વિડીયો પણ જોયો હતો, આ વિડીયોની વાત પછી કરું, પહેલાં આ વિડીયો યાદ આવી ગયો એટલે એની વાત કરું, કે જેમાં એક જે મહાપુરુષ છે, મહાત્માજી છે, નામમાં ન દેવાય કારણ કે એવો અવિવેક નથી કરવો, આપણે પર્યુષણમાં ભેગા થયા છીએ એટલે અવિવેક નથી કરવો. તો એ કોઈ હિમાલયન ટેરિનની અંદર જતા હતા અને પાછળ એવી બેકગ્રાઉન્ડ કોમેન્ટ્રી ચાલતી હતી કે અપને એકાંત કો ઢૂંઢને કે લીએ वो हर साल यहाँ पे हिमालय में आ जाते हैं. તો આ કેમેરો લઈને કોણ પાછળ ફરતું હતું? એકાંતને ઢૂંઢવા માટે જે લોકો જતા હોય, શોધવા માટે જતા હોય, એની પાછળ કેમેરા થોડો હોય. એટલે આ તો આપણને બતાવવા માટેની ટીમ હાજર હતી આખી, જે વ્યવસ્થિત રીતે શૂટ કરતી હતી એકાંતને. એટલે આવું જગત થઈ ગયું છે. તો પેલા બાબાજીનું વિડીયો જોતો હતો, વિડીયોમાં વાતો સરસ કરતા હતા, એટલે વક્તા તરીકે મને રસ પડ્યો. તો મેં આગળ જોવાનું ચાલુ કર્યું, અધૂરેથી ચાલુ કર્યું. એટલે નામ ખબર ખરેખર નથી, આમાં વિવેકવાળો પ્રશ્ન નથી, પણ નામ જ ખબર નથી. મેં કીધું ને, વસ્તી વધી ગઈ છે હવે. તો એમણે અચાનક વાતમાંથી ત્યાગ અને મોહનો ત્યાગ અને જીવનના સંસારના સુખોનો ત્યાગ, ને પછી થોડાક સામે બેઠા હતા એ બધાને જરા ખખડાવ્યા, તમે લોકો કંઈ છોડી નથી શકતા, દેખો હમને કેસે છોડ દિયા હૈ ઇસ સંસાર કો, આમ તેમ એમ કરીને. પછી બધું આખું છોડવા વાળું જે એમનો ક્લાસ પૂરો થયો
एमना પછી છેલ્લે એમ કીધું કે देखिए आपके स्क्रीन पे एक जो स्क्रॉलिंग आएगा उसमें हमारी यूट्यूब चैनल का नाम लिखा हुआ है, इसको सब्सक्राइब करना मत भूलिएगा, इसको सब्सक्राइब करके बेल आइकॉन पे नोटिफिकेशन के लिए आप दबा देना तो आपको नोटिफिकेशन भी मिल जाएंगे हमारे नए वीडियो जब अपलोड होंगे तब. એટલે મેં કીધું હમણાં બધું છોડી દીધું, હમણાં બધાને બહુ ગગલાવતા હતા કે ભાઈ તમે છોડ્યો નથી, મેં છોડી દીધું એમ કરીને, પણ એમને હજી આ મોહ તો છૂટ્યો નથી કે મારું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે. એટલે તમે આમ વિરલભાઈને કે હાર્દિકભાઈને કે પંકજભાઈને પૂછો, અમુક તો છોડી ચૂક્યા હોય ને એમને બોલાવવા અઘરા પડે, અમારા કરતાં મોંઘા પડે. મારા એક મિત્રએ વચ્ચે એક બોલાવવાની કોશિશ કરી હતી તો લેખિત શરત આવી હતી, લેખિત રિટર્નમાં, કે BMW મર્સિડીઝ કારની બ્રાન્ડ નેમ આવી હતી, ઓડી આ લેવલની કાર જ અમને તેડવા માટે મોકલવી, આનાથી નીચેના લેવલની કાર જ ન મોકલવી, બોલો. એટલે મને એ ભાઈએ વંચાવ્યું. મેં કીધું તો તમારે અમને ખાસ એક સ્પેશિયલ એવોર્ડ આપવો જોઈએ મારા જેવા માણસ જે ટ્રેનમાં આવી જાય તમે કહો તો આજે એટલે મેં તમને એમ કીધું કે છોડવાની વાતો કરનારા બધાથી જ છૂટી ગયો હોય એવા ભ્રમમાં રહેવું નહીં. આપણે જરા વિષય જુદી રીતે લીધો છે આ સુખની ચાવીનો. કેવું લીધો છે, કેમ લીધો છે, ક્યાંથી એ મારા મગજમાં પણ આવ્યો એ હું તમને કહું. થોડા વર્ષો પહેલાં, હવે જે લોકો અહીં એવા બેઠા છે કે જેમને ક્રિકેટમાં રસ હોય અને અત્યારનું ક્રિકેટ નહીં પણ એની પહેલાં એટલે T20ના યુગ પહેલાંથી ક્રિકેટમાં થોડા રસ લેતા હોય તો એને ખબર હશે કે ઓસ્ટ્રેલિયાના એક બહુ સારા વિકેટ કીપર એડમ ગિલક્રિસ્ટ, ધોની આવ્યા પછી આપણને વિકેટ કીપર બેટ્સમેનની ગિફ્ટ મળી, અધરવાઇઝ આખી દુનિયામાં બેસ્ટ વિકેટ કીપર બેટ્સમેન જો ગણાતા હોય તો એ એડમ ગિલક્રિસ્ટ ગણાતો ઓસ્ટ્રેલિયાનો. એની પહેલાં એક પેલો ઇયાન હિલી હતો અને એના પછી આ ગિલક્રિસ્ટ આવેલો. અને એક વખતે અચાનક ગિલક્રિસ્ટે પોતાના રિટાયરમેન્ટનું એલાન કર્યું કે ભાઈ હવે હું આમાંથી રિટાયર થાઉં છું આ ફોર્મેટમાંથી. ત્યારે તો આ T20 ને IPL ને એવું તો કંઈ હતું નહીં. એટલે પ્રેસ કોન્ફરન્સ, ત્યારે બધો થોડો ચેનલો ઓછી હતી એટલે જોવાનો સમય વધારે રહેતો, હવે ચેનલો બધી ગઈને સમય ઘટી ગયો એવી હાલત છે. એટલે હું એની પ્રેસ કોન્ફરન્સ જોતો હતો. તેમાં કોઈ પત્રકારે કહ્યું કે તમે કેમ છોડવાનું નક્કી કર્યું, તમે તો હજી યંગ છો, ફિટ છો, હજી રમી શકો એમ છો. એટલે ગિલક્રિસ્ટે કીધું કે ભાઈ આ જે મેચ હતો પછી બતાવવામાં આવ્યું સ્ક્રીન ઉપર કે એમાં ફર્સ્ટ સ્લીપ નહોતી રાખવામાં આવી, બાજુમાં જે વિકેટ કીપરની રાખવામાં આવે ક્રિકેટમાં, અને એ સ્લીપ સુધી જમ્પ કરીને મારે કેચ લેવો પડ્યો. એ કેચ લેતી વખતે મારા રિફ્લેક્સિસ થોડીક સેકન્ડ ધીમા થયા અને એ કેચ તો લઈ લીધો પણ એ વખતે હાથ અડતા અડતા રહી ગયો જમીનને. એટલે મને એમ લાગ્યું કે નાવ ઇટ્સ ટાઈમ ટુ કોલ ધ શોટ્સ, હવે ઇનફ થઈ ગયું, હવે આપણે પૂરું કરીએ. એટલે પેલા પત્રકારે કીધું કે ભાઈ આ તો તમે કહો છો, બાકી એ જેને જોવે મેચ તો મેં પણ જોયો છે તો એમાં ખબર ન પડે કે તમારા રિફ્લેક્સિસ ધીમા છે. એટલે ગિલક્રિસ્ટે હસતા હસતા કીધું કે તમને ખબર પડવા માંડે એ પહેલાં મારે છોડી દેવું જોઈએ. અત્યારે મને જ ખબર પડે છે, ધીરે ધીરે તમને પડશે કે આ રિફ્લેક્સિસ ધીમા થાય છે. એ પહેલાં, કારણ કે તો જ આજે ભોગવું છે એ યાદગાર રહેશે, નહીતર પછી ઊંધું થશે. ડાર્ક નાઇટ નામનું એક મૂવી હતું, એનો વિલન જોકર બહુ ફેમસ થયેલો બેટમેન સિરીઝમાં. તો એમાં એક સરસ ડાયલોગ હતો કે જે હીરો પોતાના સમયથી વધારે લાંબુ જીવે ને એ વિલન લાગે છે. બરાબર, આમ માન્યો કે કોઈ જૂની પેઢીના આગેવાન હોય, પક્ષના પ્રમુખ હોય કે કોઈ પણ એ લેવલે પહોંચ્યા હોય ને પછી ગોઠવાઈ જાય. મેં તો એવા લોકો જોયા છે કે જે હોસ્પિટલના બિછાનેથી એ ચૂંટણી લડવા જતા હોય, કેન્સરની કિમોથેરાપી ચાલતી હોય ને ત્યાંથી એમ કે ફોર્મ તો હું જ ભરીશ એમ, મારા વગર બીજા કોઈને ટિકિટ નહીં આપવાની. એટલે છોડે નહીં. એટલે સરસ કામ કર્યું હોય, તમને આમાં નામ દઈને ઉદાહરણ આપું એટલે તમને સમજાશે હું કહેવા માગું છું. ડૉક્ટર વર્ગીસ કુરિયન, જેમણે બહુ મોટું કામ ત્રિભુવનદાસ પટેલની સાથે રહી અને અમૂલમાં શ્વેત ક્રાંતિનું અને યુનિક આખી એશિયામાં દુનિયામાં સ્પેશિયલ કહી શકાય એવું કામ કર્યું. પણ કુરિયન સાહેબ પછી અમૂલના પ્રેમમાં એટલા બધા પડી ગયા કે એમનો હોદ્દો છોડે નહીં. અને એક ફોટો મેં જોયો તો આમ જુઓ તો એ ટ્રેજિક હતો. એક માણસ જેણે એક લેગસી ક્રિએટ કરી, જેના ઉપર ફિલ્મો બની, જેના ઉપર મેનેજમેન્ટના કોલેજમાં કોર્સ કરાવવામાં આવ્યા, ક્લાસમાં જેના પાઠ ભણાવવામાં આવ્યા, એ વ્યક્તિને ખુરશી ઉપરથી ટીંગાટોળી કરીને ઓફિસમાંથી બહાર રાખવામાં આવ્યા. તમે જોશો, મને તો યાદ છે એ ફોટો, ત્યારે આ ગૂગલના યુગ નહોતા. બરાબર, ઇટ્સ આમ જેને કહેવાય ને જરા આપણને અપમાનજનક લાગે કે આ રીતનો અંત ન હોવો જોઈએ કોઈ કારકિર્દીનો. પણ હવે એ સમયસર છોડી ન શક્યા. સમયસર છોડવું એ પણ એક કળા છે.
આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો, છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. મહેફિલ સજાવવી છે ને એ એક વાત છે, અને મહેફિલ છોડવી ને એ બીજી વાત છે. એની પણ એક કળા છે, એની પણ એક આર્ટ છે કે તમે હળવેકથી છોડો. તમને એમ લાગે કે ભાઈ ઇનફ કર્યું. હું વચ્ચે સલીમ ખાન સાહેબ પાસે બેઠો હતો, તો મેં એમ કીધું કે હવે તો બધા એંગ્રી યંગ મેન ને બધી સિરીઝ જોઈને કહે છે કે આ સલીમ જાવેદે કંઈક પિક્ચર લખે તો પાછું જોઈએ ને આમ તેમને કદાચ એકાદ લખે, આ બધા હોવા કરે છે. તો મેં કીધું તમે તો સલમાન ખાન તમારા ઘરમાં જ સ્ટાર છે, તમે ઈ સ્ટાર થયો ત્યારે લખવાનું બંધ કરી દીધું. બીજા માટે આટલું બધું લખ્યું, સંજય દત્તથી માંડીને અમિતાભ સુધીના માટે પિક્ચર લખ્યા, અને ઘરનો જ છોકરો સ્ટાર છે. એટલે મને કહે કે બાપ કો બેटे के लिए लिखना नहीं चाहिए. એટલે મેં કીધું કેમ? મને કે અગર फिल्म सक्सेसफुल होगी तो क्रेडिट उसको जाएगी कि बाप तो चल नहीं रहा था, बेटा चल रहा था तो इसलिए बाप चल गया, और फेल होगी तो मुझे अब जश मिलेगा कि देखो बेटा इतना अच्छा चल रहा था, बाप बीच में आ गया इसकी फिल्म लिखने के लिए, उसका मोह चला नहीं. तो ये अच्छा है, यहाँ पे बैठते हैं और देखते रहते हैं सागर की लहरों को. બહુ સરસ વાત છે. કેટલા વખત પહેલાં એક આપણા જૂના જમાનાના કોમેડિયન જોની વોકર, ગુરુદત્તના જમાનામાં, અને એમાં બહુ સરસ કામ, એના બધા ગીતો પણ એટલા ફેમસ, અને એ લાંબુ જીવ્યા, પણ કોઈ બહુ એમને યાદ ન કરે. સુખી હતા એટલે કંઈ એવું નહોતું કે ભાઈ ફૂટપાથ ઉપર બેઠા હતા. તો મને યાદ છે દૂરદર્શનમાં કોઈ એમનું ઇન્ટરવ્યૂ લીધેલો કે ભાઈ તમે આવા મોટું નામ, એમને તમે ક્યાંય એમ કે દેખાતા નથી, કે દેખીએ શિખર પર હમ જા સકતે, શિખર પર ઘર તો નહીં બના સકતે. કેવી સરસ વાત, એક કોમેડિયનના મોઢેથી સંભળાયેલી વાત, જેને લોકો કોમેડિયન કહે છે. शिखर पर हम जा सकते हैं, शिखर पर घर तो नहीं बना सकते, वो तो पॉसिबल है नहीं कि कोई परमानेंट बैठ जाए शिखर के ऊपर. शिखर पे जा सकते हैं, शिखर पे देख सकते हैं, थोड़ा बहुत टहल सकते हैं, आसपास क्या है, कैसा दिखाई दे रहा है, फिर तो उतरना ही पड़ता है. फिर बस नीचे बैठे हैं, वहां पे तो घर बना सकते हैं, और कौन जा रहा है वो देख रहे हैं. આપણે શિખર ભોગવી લીધું, આપણે શિખર જોઈ લીધું, હવે બીજું કોણ શિખર ઉપર ચડે છે એ જોઈએ છીએ. એનો આનંદ છે ને કે ભાઈ અમે ભોગવી લીધું, અમે જોયું, હવે તમે જાઓ, હવે તમે પણ જુઓ, અમે જગ્યા કરશું તો તમે જોશો ને. આ ટ્રાફિક જેમ જેવું જ છે, આગલી ગાડી જગ્યા કરે તો પાછળની ગાડીને જગ્યા મળે ને. એ જ્યાં લગી આડી ચાલે ત્યાં લગી બાકીને જગ્યા મળે નહીં. ઘણા લોકો તો જાણી જોઈને ગાડી એવી રીતે પાર્ક કરે, ઘણા સીટ એવી રીતે, આમ તમે જોજો બધું ખાલી હોય તો એક બેગ આમ મૂકે, એક બેગ આમ મૂકે, એમ એટલે મારી આજુબાજુ કોઈ બેસવું ન જોઈએ. એટલે પોતાની સીટ કબજે કરે માણસ ત્યાં લગી તો એ સામાન્ય સહજ કહેવાય કે ભાઈ માણસ જગ્યા તો ગોતે ને પોતાની, પણ પોતાની સીટની ઉપરાંત બીજી 2-3 સીટ કવર કરી નાખે. હું હસતા હસતા કહેતો હું કે મેં ઘણા લોકો એવા જોયા છે કે જે જમવાનું હોય અને 5 સમોસા પોતે લઈ લે કે આપણે ઊભા ન થવું એમ કરીને, એની પાછળ બીજા 3 જણાને સમોસા જ ન મળે, કારણ કે પેલો જે ટોપલો હોય એમાંથી 5 લઈને એણે 1 રાખ્યું હોય, જે પાછળ 1 લઈ જાય, બાકીના 3 જણા એમને સમોસા વગરના જતા રહે, અને પેલા ભાઈ 2 ખાઈને ભાઈવું નહીં કે ફાઈવું નહીં કે એમ કરીને મૂકી દે બાકીના 3. આ જે વાત છે ને એને જ જેને જૈન શાસ્ત્રોમાં પરિગ્રહ કહેવામાં આવે છે ને, એ બહુ ઊંચી વાતો તો તમને બધાને ખબર જ છે, મારે એ તો હું અધિકારી નથી કરવાનો, પણ આ પરિગ્રહ આ છે. મને ભૂખ લાગે તો હું એક સમોસું લઉં, ચાલો એમાં આપણે તો કંઈ સાધુતાની વાત નથી કરતા, સંસારની વાત કરીએ છીએ કે ભાઈ ભૂખ લાગીને સમોસું લીધું, પણ મને ભૂખ નથી તોય 4 સમોસા ઉપાડી લઉં, માને કેપેસિટી બહારનું હું પણ વધારે કબજો કરી લઉં. વચ્ચે મેં એક સર્વે વાંચેલો કે દુનિયાની અંદર 14% લોકો પાસે એટલી બધી જમીનો છે કે જે જમીનો જો એ રિલીઝ કરે ને, ભલે પૈસા લઈને પણ રિલીઝ કરે કબજો રાખવાને બદલે, તો એ જમીનની અંદર 14% લોકોની, કુલ વસ્તીના 14% લોકો પાસે, તો દુનિયાની બાકીની 46% વસ્તી વસી શકે. 14 અને 46 તમે વિચાર કરો. એટલે માની લો કે મારે એક સારું ઘર જોઈએ, મને મજા પડે એવું જોઈએ, કમ્પાઉન્ડ જોઈએ, બંગલો જોઈએ, સરસ બંગલો જોઈએ, એમાં આઉટ હાઉસ જોઈએ, એમાં લોન જોઈએ, એમાં પ્લેગ્રાઉન્ડ જોઈએ, એમાં નાનકડું લેક જોઈએ, ચાલો આપણે આમ વિશ લિસ્ટ વધારતા જાય. તો આ બધું 2000 વારમાં થાય ત્યાં લગી બરાબર છે. ચાલો મેં સામાન્ય માણસોને તો 20 વારે નથી મળતું, ત્યાં મેં 2000 વારનો બંગલો બનાવ્યો, પણ પછી હું એને 10,000 વારની એસ્ટેટમાં ફેરવી નાખું અને ત્યાં 4 ચોકીદાર મૂકીને દિવાલ બનાવી નાખું, તો એનો અર્થ એ છે કે પછી આપણે એમ કહીએ કે આ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં ટ્રાફિક બહુ છે, કારણ કે કેટલે બધા લોકો જે ડિઝર્વિંગ છે એને જમીન જ નથી મળતી પોસાય એવા ભાવે, કારણ કે જે લોકોને પાસે જમીન છે એ લોકોને ખાલી જ નથી કરવી. આ પરિગ્રહ છે.
અને આમાંથી મુક્ત થવું એ છોડવાની કળા છે. કારણ કે આ બંધન બેઝિકલી માનસિક છે. આપણને લાગે છે એમ કે ભાઈ આ તો આર્થિક બાબતોની ચર્ચા ચાલે છે, પણ ખરેખર આ માનસિક બંધન છે, આર્થિક બંધન નથી. માનસિક બંધન છે. માણસો નથી, મેં જોયું છે. હું એવું નથી કહેતો કે વિકાસ ન કરવો, ગ્રોથ ન કરવો, પેશન ન રાખવું. એના ઉપર તમે ભાષણો કરેલા છે, પેશન કેવું રાખવું ને ગ્રોથ ફેક્ટર કેવું કામ કરે એના ઉપર. હમણાં જ વાત થઈ ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિ. પોઝિટિવ સ્પિરિટથી આગળ જ વધવાનું હોય માણસે. ઉત્ક્રાંતિ ન હોય તો આ એર કન્ડિશને ચાલુ ન થાત. ઉત્ક્રાંતિ ન હોત તો આપણી હેલ્થના કેટલાક ઇસ્યુઝ છે એ સોલ્વ નથી આવત. આ વાહનો ન મળ્યા હોત આપણને. આ બધું જ ક્યાંક ને ક્યાંક ઉત્ક્રાંતિના ભાગરૂપે આવ્યું છે આપણા જીવનમાં. પણ એક ગ્રોથ ફેક્ટર અને અસામાન્ય રીતે વસ્તુઓનો કબજો કરી લેવો, બંને વચ્ચે ફરક છે. દુનિયા જ્યારે બનીને ત્યારે પહેલાં તો માણસો હન્ટર્સ હતા. મનુષ્ય જાતિ શિકારી હતી. નહોતી સંસ્કૃતિ, નહોતું સિવિલાઇઝેશન, નહોતો ધર્મ. જંગલી પશુઓની જેવું જીવન જીવતા હતા. એમાંથી માણસે સર્વાઈવલ માટે, કુદરતે સર્વાઈવલ સ્કિલ બધાને આપી છે. નાનું બાળક બોલી ન શકતું હોય પણ ગરમ કે ઠંડુ લાગે તો હાથ ખેંચી લે. તો સર્વાઈવલ માટે માણસે ગ્રુપ બનાવ્યા કે ભાઈ એકલો માણસ તો ટકી નથી શકતો જંગલમાં, તો આપણે 5-6 જણા ભેગા થઈને નીકળીએ. ખાલી માણસ જ બનાવ્યા જેવું નથી. પશુઓના પણ હાથી ઝુંડમાં હોય છે, સિંહોનું ઝુંડ હોય છે, વરુઓનું તો બહુ વુલ્ફ પેકની તો આખી કહાનીઓ છે. કેટલી મજબૂત રહે, મેનેજમેન્ટના લેસનમાં ભણાવી શકાય એવી. તો ગ્રુપ બન્યા. ગ્રુપમાંથી ધીરે ધીરે માણસે જોયું કે દરેક પાસે અલગ અલગ સ્કિલ છે. તો બધા એક સાથે બહાર નીકળી જાય એના કરતાં બેટર છે કે બધા પોતપોતાની સ્કિલ મુજબ ડેવલપમેન્ટ કરે. એટલે ટ્રાઇબ બની, કબીલો બન્યો. કોઈ માટીનું વાસણ બનાવે, કોઈ ઝૂંપડું બનાવે, કોઈ ખેતી કરે. એમ કરતાં કરતાં ધીરે ધીરે જો શિકાર ઓછો થતો ગયો અને એગ્રીકલ્ચર વધતું ગયું, ઉત્પાદન અનાજનું વધતું ગયું, શાકાહારી લોકો થતા ગયા. અને ગ્રેજ્યુઅલી હન્ટર્સમાંથી રૂપાંતર જે છે એ ગીવર્સનું થયું. ત્યારે સિવિલાઇઝેશન બન્યું, ત્યારે સંસ્કૃતિઓ બની. એટલે દુનિયાના દરેક મહાનગરો ઇન્ક્લુડિંગ મુંબઈ કાં દરિયાના કાંઠે હશે ને કાં નદીના કાંઠે હશે. સાવ લેન્ડલોક નહીં હોય. મહાનગરો વિકસિત ન શકે. ન્યુયોર્ક હોય, મુંબઈ હોય, પેરિસ હોય, લંડન હોય, તમારે મહાનગરો માટે પાણી જોઈએ સૌથી પહેલું. અને એ જૂના જમાનામાં તો ટ્રાન્સપોર્ટેશન પણ હતું. એટલે માણસ એક્સચેન્જ કરતા થયો, એકબીજાને ટેકે ટેકે વાત કરતા થયો. એમાંથી ગીવર્સ થયો. હવે જે સદી આવી ગઈ છે આપણી વચ્ચે, એમાં ગીવર્સને બદલે ટેકર્સ આવી ગયા છે. કે ભાઈ અમારે આપવું નથી, અમારે લઈ લેવું છે. તમે આપતા હો તો અમે લઈ લેવું છું. અમે ગમે તેમ કરીને કબજો જમાવવા માંગીએ છીએ. મારો મુદ્દો એવો છે જ નહીં. તમને એમ લાગે કે આ ભાઈ છોડવાની કળાની વાત કરશે. ઘડિયાળ પહેર્યું છે, લકી પહેરી છે, વીટી પહેરી છે, ટી શર્ટ પહેર્યું છે, શૂઝ પહેર્યા છે, મોબાઈલ રાખે છે, અને આ આપણને ઉપદેશ આપશે છોડવાનો. મારો બહુ સિમ્પલ સાહજિક વાત જ કરવા હું આવ્યો છું. હું તમને કંઈ આ બધું જલા દો ફૂક ડાલો એ દુનિયા અગર મિલ ભી જાય તો ક્યાં હે એવી વાતો કરવા નથી આવ્યો. એવું મારાથી જ છૂટે નહીં, તમને ક્યાંથી છોડીને બતાવું? બરાબર, જો મારાથી જ ન છૂટે બરાબર, તો તમને હું એવો ઉપદેશ ક્યાંથી આપું? તમે કોઈ ઘરેણાં પહેરતા નહીં, તમે કોઈ સુવિધાનો ઉપયોગ ન કરતા, તમે શૂઝ ન પહેરતા, તમે ગાડીમાં ન બેસતા. હું ગાડીમાં બેસીને આવ્યો હમણાં. બરાબર, તો હું જે વાત કરું છું ને એ તો સુખની ચાવીવાળી છોડવાની વાત છે. ત્યાગવાળી વાત તો બહુ ઊંચી ભૂમિકા, એ બીજો સબ્જેક્ટ રાખશું આપણે નેક્સ્ટ ટાઈમ. ત્યાગના ભૂમિકા એ તો આખી વાત જ અલગ છે ત્યાગની. જે મહાવીરે કર્યો, જે બુદ્ધે કર્યો. સાહેબ, ભારત એક જ એવો દેશ છે, અને આ વિચાર કરજો શાંતિથી, કે મેળવ્યું ને એના આધારે માણસ હંમેશા મોટો ગણાય. આપણે સામાન્ય રીતે મોટા ગણવાની વ્યાખ્યા શું? પારાશીશી, પેરામીટર્સ શું? આની પાસે આટલી ગાડી, મોટો માણસ. આની પાસે આટલા બંગલા, મોટો માણસ. આની પાસે આટલા કરોડના શેર, મોટો માણસ. બરાબર, કેટલું મળેલું છે એના આધારે આપણે એને મોટા ગણીએ. આને આટલા ગીતો ગાયા છે, મોટો સિંગર. આણે આટલી ફિલ્મો કરી છે, આટલા મેચ રમ્યા છે, આટલો સ્કોર કર્યો છે. આ બધા બાયોડેટા જે વંચાતા હોય છે એ એક પ્રકારના પાછળ થઈ ગયેલા સ્કોર છે. તો આમ આપણે મોટા માણસો ગણીએ છીએ કે આ મોટા માણસ, આ મોટા માણસ, આ મોટા માણસ. ખરેખર મેળવું કેટલું એ મોટા માણસની વ્યાખ્યા નથી, પણ એ છોડી કેટલું શક્ય છે ને એ મોટપની વ્યાખ્યા છે. મેળવવાની. ભારત એટલે યુનિક દેશ છે, વિશિષ્ટ દેશ છે કે અહીં જેણે છોડ્યું છે ને એને ભગવાન માનવામાં આવ્યા. જેણે મેળવ્યું એને નહીં. ચક્રવર્તી સમ્રાટોના સમ્રાટો થઈ ગયા, પણ એને આપણે ભગવાન તરીકે પૂજતા નથી.
પણ જે રામ એક જ સેકન્ડની અંદર પિતાના વચન ઉપર 14 વર્ષના વનવાસ માટે નીકળી જાય એને આપણે ભગવાન માન્યા. જે કૃષ્ણ હું તો એકવાર બોલેલો છું આ મુંબઈની અંદર જ કૃષ્ણ, કદાચ વિરલભાઈ હાજર હતા મને યાદ છે ત્યાં લગી, કે કૃષ્ણ એટલે જ છોડવાની કળા. નાનપણમાં મા બાપનો ખોળો છોડી દીધો, થોડાક મોટા થયા, રમતા થયા, જે સખા સખીઓ સાથે રાસ રચ્યા એમને પણ છોડ્યા. કારણ કે જો કૃષ્ણ, તમને તો ખબર હશે, એક વખત ગોકુળ મથુરા વૃંદાવન છોડ્યા પછી પાછા ગયા જ નથી આજીવન. ગીતો બહુ રચાણા, ગોપીઓ કેવા વિરહમાં ફૂલ કહે ભમરા ને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી બધું વનમાં. ગરીન્દ્ર દવેનું બહુ સુંદર ગીત છે કે વિરહ ગીત, ભ્રમર ગીત લખ્યું, સુરદાસે ભ્રમર ગીત લખ્યું છે કે જતા રહ્યા પછી શું, તમે એમ ગોપીઓ ઉપાલંભ આપે છે કવિને કે ભાઈ અમે તો ગોળને જેમ કીડીઓ વળગી રહે એમ વળગી રહ્યા છીએ, પણ કૃષ્ણ તો ગયા પાછા આવ્યા જ નથી. હજી સૌરાષ્ટ્રમાં તમે જાઓ, તમે કચ્છમાં કામ કરો છો, કચ્છમાં કાળી કામળીવાળા રબારીઓ તમને જોવા મળે. હું એકવાર એમના સંમેલનમાં ગયો હતો, એટલે મેં કીધું આ તો ઉત્સવવાળો કાર્યક્રમ છે અને બધા રંગબેરંગી કપડાં પહેર્યા છે, પણ માથે કેમ કાળું ઓઢીને બહેનો બેઠા છે, તો શોકસભા જેવું લાગે. એટલે મેં બાજુમાં એક હીરજીભાઈ કરીને, હીરાભાઈ રબારી કરીને, ત્યાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ છે, નામ સહિત એટલે કહું છું કે એમણે મને આ જ્ઞાન આપ્યું. તો મેં એમને કીધું, ભાઈ આપણે તો આ સારો મેળાવડો કર્યો છે, શોકનો પ્રસંગ તો છે નહીં, તો આ બધા કાળી કામળી ઓઢીને બહેનો બેઠા છે. એટલે મને કે અમારામાં એવું હોય કે કૃષ્ણ છોડીને ગયા ને ત્યારની ગોપી કૃષ્ણના વિરહમાં છે, એટલે કાળું વસ્ત્ર ઓઢે, કાળી ઓઢણી ઓઢે, કાળી પેલી શાલ પહેરે. કંઈક કાળું એટલા માટે પહેરે કે અમે હજી અમે પ્રતીક્ષા કરીએ છીએ કે આ ગયા પણ પાછા આવ્યા નહીં. તમે વિચાર કરો, કૃષ્ણએ છોડી દીધું. આપણાથી રાસલીલા નથી છૂટતી, એમને વર્ણનો નથી છૂટતા, નવરાત્રિના ગરબાઈ નથી છૂટતા, કૃષ્ણની રાસલીલા તો છોડો, બરાબર. પણ કૃષ્ણએ છોડી દીધું, છોડતા જ ગયા ને, જ્યાં ગયા ત્યાં છોડતા ગયા. મથુરા પણ છોડી દીધું, દ્વારકા આવી ગયા, દ્વારકામાં સિંહાસન છોડી દીધું, સુધર્મ સભા બનાવી નાખી. હસ્તિનાપુર જીત્યા પછી હસ્તિનાપુર છોડી દીધું. તમે વિચાર કરો, જીતાડ્યા છે એમણે, છોડી દીધું. તો કૃષ્ણ પણ છોડવાની કળાનું નામ છે. ભારતે એવા લોકોને ભગવાન માન્યા, ભારતે બુદ્ધને ભગવાન કહ્યા, ભારતે, મહાવીર તો તીર્થંકર છે અને જૈન ધર્મમાં ભગવાનનો જે ટિપિકલ કહેવાય એવો કોન્સેપ્ટ છે પણ નહીં, છતાં ભગવાન મહાવીર એવો શબ્દ વાપરવામાં આવ્યો, કારણ કે એક આદરની, રિસ્પેક્ટના રૂપે કહેવામાં આવ્યું. શું કામ? કારણ કે એમણે છોડ્યું છે. સમજાતી? આપણે આવી કંઈ સરખામણી કરાય નહીં અને કંઈ સરખામણીનો ભાવ પણ અભિપ્રેત નથી, પણ સાહિત્યના ભાવક તરીકે હું કહેતો હોઉં છું કે બુદ્ધના ત્યાગ વિશે છે ને યશોધરાની વ્યથા વર્ણવતું એક કાવ્ય મૈથિલી શરણ ગુપ્તે લખેલું, સખીવે મુજસે કહેકર જાતે, કે રાતના તમે જતા રહ્યા, કોઈ ચોરી કરવા જતા હોય એમ, તમારી પત્ની છું, તમને એટલો ભરોસો નહોતો કે તમારી પ્રગતિ થતી હોય, તમારું આધ્યાત્મિક ઉત્થાન થતું હોય તો હું કંઈ બેડી બનીને વચ્ચે નહીં આવું, મને કહીને તો જાવું તું, સખીવે મુજસે કહેકર જાતે. તમે ઉત્તમ કામ કર્યું. પાછળથી તો તમને ખબર હશે કે બુદ્ધ પાછા આવ્યા ને એમના દીકરા અને એમના પત્ની એમના સંઘમાં જોડાઈ ગયા દીક્ષા લઈને. પણ મૈથિલી શરણ ગુપ્તની આ ભાવના હતી, બહુ મોટા કવિ હિન્દીના, ભારતના રાષ્ટ્રીય કવિમાં જેમની ગણના થાય એવા, એમણે આ લખેલું છે. જે સાહિત્યના અભ્યાસુઓ હશે એમણે વાંચ્યું હશે યશોધરાનું કાવ્ય. મહાવીર એ રીતે વધારે સમતાવાન, કારણ કે બધાને કહીને ગયા, આ ફરિયાદ એમણે રહેવા ન દીધી, સખી વે મુજસે કહેકર જાતે. બધાને કહ્યું કે હવે બસ, જો જેટલો સમય રહેવાનું હતું એટલું હું તમારી સાથે રહ્યો, પણ હવે મારી યાત્રા અહીંથી શરૂ થાય છે. આ છૂટી ગયું એટલે એનો અર્થ એવો નહીં કે હું સાવ એકલ પેટા થઈ જાય, કારણ કે બુદ્ધ અને મહાવીરે પોતાને જે કેવળ જ્ઞાન મળ્યું, પોતાને જે આત્મજ્ઞાન થયું, એ વહેંચવા માટે પાછા આવ્યા જ છે સમાજ વચ્ચે. એટલે હું જે છોડવાનો ભાવ એવો નથી કહેતો કે હું છોડી દઉં એટલે કોઈ મારી બાજુમાં આવતા નહીં, પણ આ છોડવું ને એ છૂટ્યું કહેવાય. છોડી દેવું અને છૂટી જવું બંને વચ્ચે ફરક છે મિત્રો. છોડી દેનાર હોય ને એને ખરેખર છૂટ્યું નથી હોતું. પેલો જૂના જમાનાનો, મારા પપ્પાના જમાનાનો એક કિસ્સો છે, એટલે એનેક્ડોટ્સ છે. એ પપ્પા કહેતા મને, એટલે મને યાદ છે કે પેલા કવિ મિત્ર હતા, મુશાયરામાં જવાનું હતું ને એમના જૂના ભાઈબંધને ત્યાં આવ્યા કે આજે મારે મુંબઈમાં મુશાયરો કરવાનો છે. એટલે પેલા ભાઈબંધે કીધું કે ભાઈ કપડાં તો પલળી ગયા તમારા વરસાદમાં, બરાબર. તો એ કે હા તમારી પાસે કંઈક કપડાં હોય તો કે હા મારી પાસે એક સરસ જબ્બો છે, એમ હું તમને આપું. એટલે પેલા ભાઈ સરસ જબ્બો પહેરી લીધો, કવિતામાં જબ્બો બહુ સરસ લાગે, અને ગયા. મિત્ર ભેગા આવ્યા, પછી સામે બેઠા ખુરશી ઉપર, બાજુમાં જે બેઠા તેને કે ઓલા ભાઈ જોયા મારા ભાઈબંધ છો,
સારા કવિ છે, જભો મારો પહેર્યો છે. આવું તો 4-5 જણાને એને કીધું, 4-5 જણે બીજા 4-5 જણાને કીધું. કવિતા સાઈડમાં રહી ગઈ, જભો પ્રાથમિકતામાં આવી ગયો. બરાબર, બધા જભો ટીકી ટીકીને જોવા લાગ્યા કે જભોમાં કંઈક વિશિષ્ટતા છે, આ કોઈ એવો મહાન જભો છે, આ જભો ઓલા ભાઈ કીધા કરે જભો મારો છે. બરાબર, કવિએ ઉપર બેઠા બેઠા સાંભળે એટલે કવિએ કવિતા પાઠ પૂરો કરીને એમ કીધું કે હવે હું કવિતા પાઠ પૂરો કરું છું ને જભો અહીંયા જ ઉતારી દઉં છું. કારણ કે નહીતર તો બધા જભા વિશે જ હજી ચર્ચા કરે છે કવિતા સાંભળવાને બદલે. એટલે મેં કોઈકને પહેરવા જભો આપ્યો હોય તો પછી પાછળ પાછળ ફરીને કે આખી દુનિયાને ઢંઢેરો ન પીટવાનો હોય કે મારો આપેલો જભો છે. બરાબર, તમે વિચાર કરજો, આ સમજવા જેવી વાત છે. તમે કોઈકને કંઈક આપો એટલે કૃષ્ણ, મેં ન કીધું કે કૃષ્ણની વાતમાં સુદામાને તમે આપો તો એવી રીતે આપો કે જ્યાં જાહેરાત ન થતી હોય કે મેં આપ્યું છે. જે લોકો એવું કહે ને કે હું આપું ને એની સામે આ બધું આટલું આમ છે આમ છે, હા, ક્રિએટિવ કામ માટે, કામના અનુશાસન માટે, જવાબદારી સ્વીકારવા માટે, કામ ભ્રષ્ટાચાર મુક્ત થાય અને યોગ્ય રીતે થાય, ન્યાયી થાય, એના માટે શરતો મૂકવી જ જોઈએ. અને દાતાઓએ ધ્યાને રાખવું જોઈએ કે મારો પૈસો આડોઅવળો નથી થતો ને, કોઈ ખાઈ જ જાતું ને મારો પૈસો. હું આંધળો ભરોસો રાખવાની વાત નથી કરતો, પણ જે દાતાઓ એમ કહે ને કે હું તમને આપું ખરો પણ ભેગી મારી આ તકતી મૂકજો, ભેગું મારું પૂતળું મૂકજો, મને બોલાવજો, મારું સન્માન કરજો, મારા વિશે આ બોલજો, મારા વિશે આને બોલાવીને બોલાવજો, આના હાથે મને શાલ ઓઢાડજો. એનો અર્થ એ થયો કે એ દાન નથી આપતા, ડીલ કરે છે. એ જેમ ઓફિસમાં બેસીને સોદો કરતા એમ તમારી સાથે સંસ્થામાં બેસીને સોદો કરે છે કે હું તમને આટલું આપું ને તમે મને આટલું આપો. દાન જુદી વસ્તુ છે. મેં મોરારી બાપુની સાથે રહ્યો, એમની કથાઓની સાથે ઘણી વખત જાતો હોઉં છું, વારંવાર જાઉં છું. મેં બાપુમાં તત્વ જોયું છે. બાપુ હમણાં જ નોર્વેની કથામાં એવું બોલેલા કે ભાઈ હું એક જમાનામાં કથા શરૂ કરી તો મારે તો ઘર ચલાવવાનું હોય એટલે દક્ષિણા લેતો. પછી ધીરે 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 એક રૂમના ઘરમાંથી આપણે સારું મકાન બનાવી શકીએ, આનંદ કરી શકીએ, ગાડીમાં ફરી શકીએ એટલું થઈ ગયું. મેં નક્કી કર્યું કે ભાઈ આપણે જરૂર નથી, આ સમાજને જરૂર પડે એના માટે હું બેઠો છું. એવું તો એણે અનેક કથાઓ કરી દીધી છે. જ્યાં જ્યાં જેને અહીં મુંબઈમાં વચ્ચે કિન્નરો માટેની કથા કરેલી, અયોધ્યામાં ગણિકાઓ માટેની કથા કરેલી, સાવ ઉપેક્ષિત વર્ગ. એટલે બાપુ કે પછી એવું નક્કી કર્યું, બધાનો આગ્રહ હતો કે એવું ન ચાલે, અમારે કંઈક દેવું હોય ને, અમારે એમ. એટલે બાપુ હસતા હતા કે અમારે પુણ્ય કમાવવું હોય ને, તમારું જે થવું હોય અમને તો પુણ્ય આપો. તો બાપુ કે ભાઈ ગુરુ પૂર્ણિમાએ એવું રાખ્યું હતું કે ભાઈ ગુરુ પૂર્ણિમાએ તમારે આવવાનું, એ સિવાય નહીં, બાકી નહીં હું લઉં. પછી ગુરુ પૂર્ણિમા એટલો ઢગલો થવા લાગ્યો કે મેં એ બંધ કરી દીધું કે કાંઈ જ નહીં, મળવાય ન આવતા. તમે જો મને ગુરુ માનતા હો તો મારી વિનંતી એટલી છે કે ભીડ કરતા નહીં, નથી લેતો. અને હું તો નજર સામે સાક્ષી છું. આપણા મુંબઈમાં જ હરીશભાઈ મહેતા નામના સજ્જન છે, સાવરકુંડલામાં હોસ્પિટલ આખી બની બાપુની કથાને કારણે. સૌજીભાઈ ધોળકિયાન બધા ઘણા બધા લોકોએ આ બહુ મોટો પ્રોગ્રામ અને પછી કથાઈ કરેલી બાપુએ ત્યાં. એ લોકોનો બહુ એવો આગ્રહ હતો કે બાપુ તમારું નામ આપીએ, તમારે કારણે જમીન મળી, તમારે કારણે હોસ્પિટલથી ફ્રી ચાર્જ, દર્દીઓ પાસે પૈસા નહીં લેવાના. તો બાપુએ કીધું કે ના, મને એ પસંદ જ નથી, હું ક્યાંય મારા પરિવારને ક્યાંય આગળ લઈ આવતો નથી અને એ હું એમાં પડતો જ નથી. એટલે કે તુલસીદાસજીનું નામ આપીએ તો કે ના ના, એ તુલસીદાસજીને આગળ રાખવા નથી. બરાબર, એટલે બધા આમ બોલા એ ભાવકો હોય અને મોટા વડીલો હતા એમ કે ના બાપુ અમારે બાપુનું નામ તો જોઈએ જ જોઈએ. એટલે બાપુ કે બાપુનું નામ રાખવું છે ને ગાંધી બાપુનું રાખો. બાપુનું નામ જ જોતું હોય તો ગાંધીજીનું નામ રાખો, પણ મારે નથી જોતું. આ છૂટી ગયું કહેવાય કે તમને સ્પર્શતું નથી, તમે ધરાઈ ગયા છો. આપણે એક શબ્દ છે ધરવ, ગુજરાતી શબ્દ છે, અને કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમે ખાવામાં ધરાઈ જાઓ ને એટલે ઓડકાર આવે, બર્પ, ઓડકાર. આ ઓડકાર આવે ને પછી આમ આપણે ધરાઈ ગયા, પછી આપણે ભાવતી વસ્તુ ધીરે ધીરે ભાવતી બંધ થઈ જાય. પછી પરાણે કોક આપે તમને, શરૂઆતમાં તમે હોંશથી ખાધું હોય ગરમા ગરમ ભજીયું, પણ પછી બાલ્યો કે જેવી જેની કેપેસિટી, પણ તમે 25-30 ભજીયા ખાઈ લીધા પછી તમને એમ કહો કે હજી ખાવ તમને તો બહુ ભાવે છે. એટલે તમે એમ કહો કે હવે નહીં થાય, હવે નહીં ચાલે, હવે તો ઉલટી થઈ જશે હું ખાઈશ તો. આવું કેમ બોલાઈ જાય છે આપણાથી? કારણ કે આપણે એમ કહીએ ને ગળે આવી ગયું છે, ધરાઈ ગયા. એટલે હું કહું છું ધરવ. જેને ધરવ થાય ને એનાથી સહજ છૂટી જાય, એને છોડવું ન પડે. ઓલું ભજીયું બહુ ભાવતું હોય તો એ ભજીયામાં ધ્યાન જ ન જાય, કારણ કે અહીં લગી ધરાયેલા છો. જેને ધરવ ન થયો હોય ને એ દેખાવ તો એવો રાખે કે મારાથી છૂટી ગયું છે, પછી છોડી દીધા પછી. મેં તો એકવાર એક વિડીયો આખો પ્રવચનનો વિષય રાખેલો, સંસાર છોડી દીધા પછીનો સંસાર. એનો એક જુદો સંસાર વસી જાય ને, એને કેટલાક કેમ્પેન થાય ને, કોર્ટે જાય લોકો, સામસામા કેસ લડે ને, મારામારી કરે ને, બંદૂકો લઈ લઈને તૂટી પડે એકબીજા ઉપર. આ બધું થયેલું છે આપણી નજર સામે, જો ધ્યાનથી તમે સમાચારો વાંચો તો.
એનો અર્થ કે પેલો ધરવ નથી થયો, છોડી દીધું છે. આ છોડી દેવું અને છૂટી જવા વચ્ચેનો ફરક. રામકૃષ્ણ પરમહંસ કાલીઘાટના કિનારે બેઠા હોય, એમને નથી શિબિર કરી, નથી આશ્રમ બનાવ્યો, નથી મકાન બનાવ્યું, કશું જ નથી બનાવ્યું. એક માતાજીના મંદિર પાસે જઈને બેઠા, કિનારા ઉપર જઈને. બરાબર, એ તો વિવેકાનંદ એમને સહજ ભાવે મળવા આવ્યા. બાકી એમણે તો કંઈ વિવેકાનંદ શોધવાય નહોતા નીકળ્યા કે હું મારો શિષ્ય ગોતીને ઇન્ટરનેશનલી ફેમસ થઈ જાઉં. વિવેકાનંદ મળવા આવ્યા અને એને માથે હાથ મૂકી દીધો અને પછી વિવેકાનંદે ખૂબ એમનો પ્રચાર કર્યો. એટલે તમને મને બધાને ખબર પડી કોણ હતા રામકૃષ્ણ પરમહંસ. વિચારજો, આ સહજ ભાવે એમને પડી જ નહોતી છેક સુધી. નહીતર તો એના શિષ્યોને કંઈક મને અહીં લઈ જાઓ, મને આ લઈ જાઓ, મને આમ લઈ જાઓ, પડી નહોતી. એ ઘણી વાર કહેતા કે ભાઈ કોઈ આવીને મને એમ કે તમે આ છોડો, આ છોડો. આપણે કંઈ નહીં, આમાં આ કંઈ નવી નવાઈ થોડી છે. છોડવા જેવું તો ઘણું છે આ દુનિયાની અંદર. કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર જેવું કેટલું બધું છોડવાનું છે. એ ન છૂટે ને કોક મને આવીને કે મેં આ છોડી દીધું, મેં સાકર છોડી દીધી, મેં ચા છોડી દીધી, તો એ તો હજી ઘણી વાર છે યાત્રાને. આવું કહેતા. આ ધરવવાળા જે છૂટી જાય છે ને, એ સહજ ભાવે છોડી શકે છે. સ્વામી આનંદ, આપણી ભાષાના બહુ મોટા એક લેખક સ્વામી આનંદ, ગાંધીજી સાથે ખૂબ સારું કામ કર્યું. એટલે લખાણે બહુ સરસ મજાના, રસાળ રમૂજી લખાણ. અને એમણે બધા સ્મરણ ચિત્રો લખ્યા છે, ધરતીની આરતી ને એવા પુસ્તકો છે, તમે ક્યારેક વાંચજો, જૂની મૂડી. તો સ્વામી આનંદે એક પ્રસંગ લખ્યો છે, જ્યારે પોતે બહુ યુવાન હતા અને હિમાલયની અંદર પહેલાં જે કેમ્પ થતા હોય ને, બધા યાત્રાળુઓને પાણી પીવડાવે ને નાસ્તો કરાવે ને, એ કેમ્પમાં સ્વયંસેવક તરીકે, આ તો આઝાદી પહેલાંની વાત, સ્વયંસેવક તરીકે ગયેલા. ત્યારે આજના જેવી કોઈ સુવિધા નહીં, રસ્તા નહીં, સેટેલાઇટ કોમ્યુનિકેશન નહીં, હેલિકોપ્ટરો નહીં. એટલે છેલ્લો કેમ્પ ઉપર એ સેવા આપતા હતા. ત્યારે હજી સાધુ, પેલું જે આપણે કહેવાય સાધુ સ્વામી આનંદ, એ સ્વામી આનંદ વાળું મોટું નામ નહોતું, યુવાન હતા, સેવા આપતા હતા. એ છેલ્લો કેમ્પ એમનો હતો, પછી ઉપર કંઈ હતું જ નહીં, દુર્ગમ રસ્તાઓ હતા. તો એણે જોયું કે એક સાધુ એકલો ચાલતો ચાલતો, સામાન્ય વસ્ત્રો સાવ, ઉપર એક ને નીચે એક, અને એક નાનકડી જોડી. એટલે સ્વામી આનંદે કીધું કે બાબા યહાં પે ખાના ખાકે જઈએ. તો બેસી ગયા. ટિક્કડ જે પેલા રોટલા જેવું બનાવે એ બધું ખવડાવ્યું. બહુ પ્રેમથી સાધુએ ખાધું. એટલે સ્વામી આનંદને મજા આવી. એને પોતે જુવાન હતા એટલે એમ જોયા કર્યું કે હો, આ જો અલગારી માણસ છે. બાકીના બધા તો આજુબાજુ 5 જણાને ભેગા લઈને નીકળે છે, આ તો એકલો જ નીકળો છે, કોઈ એને કોઈ છે નહીં. ધરાઈને સાધુએ ખાધું. એટલે સ્વામીજીને થયું કે ભાઈ, એટલે હવે હું સ્વામીજી કહું છું, પણ ત્યારે તો જુવાન માણસ છે એમ સમજી લેજો, સ્વયંસેવક તરીકે. तो स्वामी जी ये कही कि भाई बाबा एम के आप ऐसा कीजिए, मैं थोड़ा भर देता हूँ आपको डिब्बा बना के, ऊपर आपको कुछ खाने का मिलेगा नहीं, तो आप तो ऊपर जा रहे हैं तो वहाँ पे काम आएगा. એટલે કે કઈ સાધુએ ઊભા થઈને ખભે મારે હાથ મૂકીને જે કીધું એમાં મને ભારતીય સંસ્કૃતિનો સાર સમજાઈ ગયો. એણે ખભે હાથ મૂકીને કીધું કે પ્યારે અગર શામ કે ખાને કી ફિકર કરની હો તો સાધુ ક્यों બનતા. આ ફિકર તમે જો જૈન ધર્મમાં વર્ષો પહેલાની જે વ્યવસ્થા થઈ ચાતુર્માસ, કે તમે કમ્ફર્ટ ઝોનમાં ન આવો, હળવેકથી કમ્ફર્ટ ઝોન ક્રિએટ થાય પહેલાં આ જગ્યાએથી સરકીને બીજે જતું રહેવાનું. તમારી તપસ્યામાં ભંગ થઈ જાય કમ્ફર્ટ ઝોન આવે તો. જે સરકારમાં પણ છે ને, સિવિલ સર્વિસમાં 3 વર્ષ પછી સરકારી અધિકારી પછી બહુ એક્સટેન્શન મળે, સરકારને વાલો હોય ને લોકોને વાલો હોય તો થોડુંક વધારે ટકે, પણ પછી ક્યારેક તો એનો અંત આવે જ, ટ્રાન્સફર થાય. શું કામ? કારણ કે કમ્ફર્ટ ઝોન બની જાય, વાલા દવલા બની જાય. એના ફેવરિટ હોય એને વધારે કામ મળે, અને એના ફેવરિટ ન હોય એને કામ મળતું ઓછું થઈ જાય. એટલે ઘણીવાર બધાને એમ થાય કે ભાઈ આ કલેક્ટર બહુ સારા હતા અને રાખાય ને 10 વર્ષ માટે રખાય, પણ એની પાછળ હેતુ આ છે કે એ તો સારા હતા પણ પછી કોઈક નઠરાય 10 વર્ષ ટકી જાય તો. એટલે અમેરિકન બંધારણે રાખ્યું છે ને કે 4 વર્ષની 2 મુદત, પછી ભલે ઓબામા જીવતા હોય ને બુશે જીવતા હોય, જીવન મજા કરો. ક્લિન્ટન જીવે જ છે, જો કેટલા એક્સ પ્રેસિડેન્ટ જીવે છે, બરાબર. ટ્રમ્પની એ છેલ્લું જ ટાઈમ છે, કારણ કે જો જીતી જાય તો એને 4 વર્ષ છેલ્લા છે, બરાબર. આ નિયમ જ રાખવા. બંધારણ કેટલા વર્ષો પહેલા તમે વિચાર કરો, અમેરિકન બંધારણ 200-250 વર્ષ પહેલા જ્યારે, ત્યારે તો આટલું મોટું અમેરિકા જ નહોતું અને આ આર્થિક સંપત્તિ નહોતી, પણ એટલું એ લોકો વિઝનરી રીતે પક્કે કર્યું કે ભાઈ આમાં બહુ લાંબુ કોઈક ચોટી ન જાય એનું ધ્યાન રાખવું. એટલે અપવાદને બાદ કરતા ત્યાં 4 વર્ષની 2 ટર્મથી વધારે કોઈ લાંબુ રહેતું નથી. પછી જે એ તો એવાય જોયા છે, હું તો અમારે ગિરનારમાં જાય, બરાબર, ત્યાં સાચા બહુ અદ્ભુત સાધુઓ જોવા મળે, અલગારી સાધુઓ, ઓલિયાઓ જોવા મળે, અને બધા જાત જાતના નાટક પણ જોવા મળે. હું તો બહુ ફરતો, હું સૌરાષ્ટ્રમાં જ મોટો થયો છું, ત્યાં જ રહું છું. તો એનો અમારા ભીખુદાનભાઈ ને બધા મિત્રો ટૂચકા કહેતા હોય વડીલો, એવો એક ટૂચકો છે કે ભાઈ એક ભાઈ આવ્યો ને એક બાબાજી બેઠા હતા
કુટીરની અંદર ને એને આવીને કે સગાઈ થતી નથી, બધા ઠેકાણા જોવા જાઉં છું, બધા ના પાડી દે છે, નોકરી મળતી નથી અને કોઈ જગ્યાએથી કોઈ આવક નથી, ઘરમાંથી એ બધા મેણાટોણા મારે છે, તો બાબા કંઈક જડીબુટ્ટી આપો, કંઈક મંત્ર આપો, કંઈક માથે હાથ મૂકીને એવા આશીર્વાદ આપો કે બેડો પાર થઈ જાય. એટલે બાબાએ બાજુમાં જે 4-5 જણા બેઠા હતા શિષ્યો, એમાંથી એક ચેલા ભાઈને કીધું કે ભાઈ એક સાદડી આપો આ ભાઈને. ઓલા ભાઈ કે હું તો મંત્ર માગું છું, તમે સાદડી આપો છો? તો કે અમે બધા આ નથી ચાલ્યું એટલે ત્યાં આવીને બેઠા, અમને પૈસા નહોતા, અમને કોઈ નોકરી છોકરી કંઈ હતું નહીં એટલે ત્યાં ગોઠવાઈ ગયા. તો 5 તો ભેગા થયા છે, છઠ્ઠે એક તમારી સાદડી પાથરી આવી બાજુમાં. આ છોડવું એ પેલું કીધું એમ જુદું છે. આમાં સુખની ચાવી નથી, આ દુઃખની ચાવી છે. બરાબર? આ તો દુઃખી થઈ ગયા એટલે છૂટી ગયું, એના જેવી વાત છે. આપણે ન ઘણા એમ કે હવે બસ હવે મેં છે ને બધી માથાકૂટ કરવાનું છોડી દીધું, હવે મેં પીવાનું છોડી દીધું. તો ડૉક્ટરે ના પાડી એટલે છોડી દીધું. તમે તો મજાના જ તૈયાર હતા હજી, બરાબર, પણ ના પાડી. માથાકૂટ કરવાનું છોડી દીધું કારણ કે કોકે જેલમાં જવા મોકલવાની ધમકી આપી એટલે છોડી દીધું હળવેકથી હાથ જોડીને. આ છોડવાની વાત નથી મિત્રો. જે છોડવાની હું જે તમને વાત કરી રહ્યો છું, જે સહજ ભાવે, એટલે હું તમને કહેતો હતો કે આપણે એવો દેશ બનાવ્યો છે કે જેણે મેળવું એને મહાન નથી ગણ્યા, છોડ્યું. માણસનું મૂલ્યાંકન તેમાં થવું જોઈએ કે એને શું મેળવું. બહુ સારી વાત છે, હું એને ખરાબ નથી ગણતો. હું એમ કહું છું કે શું છોડી શકે છે એ જુઓ. મેળવવા માટે પણ કશું તમે છોડી શકો, અમુક ઇન્ટેગ્રિટી હોય. એક શબ્દ છે ઇન્ટેગ્રિટી. હું હસતા હસતા કહેતો હોઉં છું કે હજી એનો આપણે સરખો અનુવાદ નથી કર્યો કારણ કે આપણા જીવનમાં બહુ આવી નથી. આપણે એમ કહીએ કે જો આ વ્યક્તિ આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, પણ આપણે એ નથી જોતા કે કરતા વખતે એને છોડ્યું છે શું, એને ના કઈ વસ્તુને પાડી છે. તમે ના કઈ વસ્તુને પાડો છો ને એના ઉપરથી તમારું મૂલ્યાંકન થાય, તમારા ચરિત્રનું મૂલ્યાંકન થાય. તમારો કેરેક્ટર સ્ટડી કરવો હોય ને તો ના કઈ વસ્તુને પાડો છો ને એના આધારે થાય. હા કઈ વસ્તુને પાડો છો એના આધારે ન થાય. કે તમે ગમે એટલા પૈસા આપો હું આ નહીં કરું. મને હમણાં વચ્ચે એક આવ્યું હતું કે ભાઈ ફલાણું એક વોટર પ્યુરિફાયર છે ને જાપાનમાં બહુ સાયન્ટિફિક રીતે. મેં કીધું હું તો જાપાન જઈ આવ્યો છું, મેં તો ક્યાંય જોયું નહીં. એટલે મને કે તમે એ પડતું મૂકો ને, રૂપિયાની વાત કરો. બરાબર, તમે જાપાન ક્યાં વચ્ચે લઈ આવ્યા? એટલે મેં કીધું તમે જાપાન લઈ આવ્યા એટલે હું લઈ આવ્યો, હું 15 દિવસ જાપાનમાં ફર્યો છું. મેં તો ક્યાં તમે કહો છો એવી જાપાનીઝ, તમે કહો જાપાનમાં બહુ ફેમસ છે, જાપાનમાં મેં તો જોયું જ નહીં. હું તો 6 શહેરોમાં ફર્યો. એટલે મને કે બહુ સાયન્ટિફિક છે. મેં કીધું ભાઈ હું તો સાયન્સના મેગેઝિનો વાંચું છું, આ મને આ રીતે કંઈ સાયન્ટિફિક લાગતું નથી. એટલે મને કે આપણે ટૂંકી વાત કરીએ કે 10 લાખ રૂપિયા ને 6 પ્રોગ્રામ. મને કે મુદ્દાની વાત આ છે કારણ કે એને દલીલોમાં રસ ન પડ્યો મેં જે સામી કરી એટલે મને કે 10 લાખ રૂપિયા છે, બનેલી જ ઘટના કહું છું. બરાબર, સુરતમાં એ ભાઈ હતા ને પછી બીજા લોકો જોડાઈ ગયા હશે એની સાથે. બરાબર, મેં કીધું ભાઈ 10 લાખ રૂપિયા ને 6 પ્રોગ્રામ બહુ સારી વાત છે. હું જે લઉં છું એના કરતાં ઘણા વધારે છે. આ તો એકચ્યુઅલી ડબલ થી વધારે છે. પણ મેં કીધું આને કારણે મારે બીજા લોકોને ઉલ્લુ બનાવવા પડે અને જે સાયન્ટિફિક નથી, જે વસ્તુ ઓફિશિયલી એપ્રુવડ નથી, એ મારા ભરોસે તમે મારો ભરોસો ની કિંમત આંકો છો. મારો ભરોસો 10 લાખમાં ન વેચાય કારણ કે સામો માણસે મારા ઉપર ભરોસો મૂકીને આગળ વધે છે. બરાબર, હવે આ ઘટના આજે વિષયના ભાગરૂપે હું તમને કહું છું, બાકી મેં ફેસબુક ઉપર લખી નથી. બરાબર, આ તો મારા અંગત જીવનમાં બનેલી ઘટના છે. આને કંઈ જાહેર જીવન સાથે લાગતું ઓળખતું નથી. મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ વાતો તમે ગમે તેટલી કરો, શું કરો, જે કરો. હું તો શોખીન માણસ છું, પિક્ચરો જોતો હોઉં છું, હરતો ફરતો હોઉં છું, ખાતો પીતો હોઉં છું, પણ એ મારી હકની કમાણીમાંથી કરવાનો મને હક છે. કોકના ખિસ્સામાંથી સેરવી લેવાનો હક નથી મને. એના માટે કોઈને ઉલ્લુ બનાવવાનો, કોઈને છેતરવાનો હક નથી. આ ના તમે પાડી શકો ને તો છોડ્યું કહેવાય. બધે યશ કયા કરે એ માણસ પગથિયા ઝડપથી ચડે પણ એનું છૂટતું નથી હોતું, એ બીજાનું પણ મેળવી લેતા હોય છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને મિત્રો આ મેં તમારી સામે ડિઝાઇન મૂકી. બહુ નાનકડી વાત છે ખરેખર તો. છોડવાની કળાએ અઘરી શું કામ થઈ જાય છે? કારણ કે સહજ નથી છૂટતું. સહજ છૂટવું જોઈએ ને એ નથી છૂટતું. એક બહુ સરસ મજાનો ઉર્દુનો શેર હતો, ફિતુર તો હોતા હૈ हर उम्र में जुदा जुदा, फितूर तो होता है हर उम्र में जुदा जुदा, खिलौने माशुका रुतबा और खुदा. એક ઉંમર હોય તમને રમકડા બહુ ગમે, રમકડા માટે તમે ઝઘડી પડો, રોવા માંડો, આખી રાત સૂવો નહીં.
એ રમકડા છૂટી જાય ને. તમે આજે રમકડા જુઓ, અહીં બેઠેલા મોટાભાગના વ્યક્તિઓ તો પુખ્ત ઉંમરના છે, બાળકો તો એટલા કદાચ પાછળ બેઠા હોય તો આગળ તો કોઈ દેખાતા નથી. તો તમે હવે રમકડા જુઓ તો તમને કોઈ તમારા ફેમિલીનું બાળક યાદ આવે કે આના માટે હું લઈ લઉં. તમે તો નથી રમવાના આવે એ રમકડાથી, કારણ કે છૂટી ગયું. એવું નથી કે તમને મન નથી થતું, બરાબર, પણ તમે એમ કહો કે મન થાય તો હું ટેનિસ રમવા જાઉં, મન થાય તો હું બેડમિન્ટન રમવા જાઉં, હું મોબાઈલમાં 2 ગેમ રમું, પણ હવે આ શું રમવું આવે, ટેડી બેરથી શું રમવાનું? હવે એ ઉંમર નથી મારી. તમને અંદરથી જ મજા ન આવે રમવાની. હું તમને 5 ફુગા લઈને આપું તો ફોડવાની તમને મજા ન આવે, પણ બાળકોને આવે. ખિલોને માશુકા, એક ઉંમર હોય પ્રેમની, રોમાન્સની બધી વાતો બહુ ગમવા માંડે, બહુ આમ એમને મજા આવવા માંડે. એવી જ વાતો શાયરીઓ બાયરીઓ એકબીજાને મોકલવા માંડે. પેલા એક મિત્રે મેસેજ કર્યો કે ભાઈ પહેલાં તો તું શાયરી બહુ મોકલતો, હવે તું શાયરી મોકલતો નથી, શાયરી તો કંઈક મોકલ સરસ મજાની. એટલે પેલા એમ કીધું કે જેના માટે લખતો તો એના લગ્ન થઈ ગયા. ઓલા ભાઈને બહુ આઘાત લાગ્યો, બરાબર, મેં તો આની દુખતી નસ ઉપર હાથ મૂકી દીધો. અરે કે ભાઈ એવું તો થયા કરે, હવે બીજું તો શું થાય, સંસાર છે, ચાલ્યા કરે, કાંઈ વાંધો નહીં. એક કામ કરે કે ભાઈ દુઃખની શાયરી મોકલ, સેડ શાયરી મોકલ. અરે કે એકે શાયરી મોકલવા જેવું રહ્યો નથી, મારી યાર જ લગ્ન થઈ ગયા. શાયરીનો કઈ વાત જ પૂરી થઈ ગઈ, બાષ્પીભવન થઈ ગયું શાયરીઓનું, સુખની દુઃખની બધું, બરાબર. પેલું નથી કે ભાઈ જેને નથી મળ્યા એમના ગમતા પાત્રો એમ દુઃખી છે કે મને મળ્યા નહીં, જેને મળી ગયા એમ દુઃખી છે કે મારા જ જીવનમાં આવ્યા. તો આ રીતે જે થાય છે એ ગૂંચવાડાઓ એટલા બધા વધી જાય છે. એટલે પેલો શેર મને 2 લીટીનો છે, પણ એમાં મર્મ બહુ મોટો છે. પછી ઋતબા આવે, સ્ટેટસ, પ્રભાવ, ઋતબા, એ પણ બહુ લાંબુ ચાલે. એસ્ટીમ, બરાબર, પ્રાઉડ, જેને અનેક શબ્દો છે, પણ એક ઋતબાથી આપણે ચલાવી લઈએ કારણ કે શેર નાનકડો છે. અને પછી ખુદા, પછી એક તબક્કે આ બધું અસાર લાગવા માંડે ને એમ થાય કે ભાઈ હું મારી આત્મકલ્યાણની યાત્રા તો રહી ગઈ, બીજાનું બધું હું જોવા લાગ્યો, એમાં મારે જે કરવાનું હતું એ તો ભૂલાઈ ગયું. પછી તમારી એક દિશા ફંટાઈ જાય. એવા લોકો આપણે જોયા છે જે બિઝનેસ મૂકીને નીકળી ગયા હોય, જે બધી વસ્તુઓ. હું વેસ્ટર્ન વર્લ્ડમાં જોઉં છું તો આપણને એમ થાય કે ત્યાં પુણ્યની વાતો અને બે બધી આપણા કરતાં ઓછી થાય છે, પણ બિઝનેસમેનો છોડે છે ફટાફટ. મને બરાબર યાદ છે, બિલ ગેટ્સ દિલ્હી આવેલા અને એ જ હોટલમાં મારો સેમિનાર હતો. નેચરલી એની તો સિક્યોરિટી જુદી હોય એની. અમારે ઇન્સ્યોરન્સ એજન્ટોનો સેમિનાર હતો, હિન્દીમાં બોલવાનું હતું, લાઈફ ઇન્સ્યોરન્સવાળા. અને ફોયરમાં પેલું હતું એટલે મેં નેચરલી, કારણ કે આગલે દિવસે બિલ ગેટ્સ ત્યાં રોકાણા હતા, એટલે મેં વાત કરી કે ભાઈ જો દુનિયાના આવડા મોટા અબજપતિ એમ કે આવ્યા હતા. અને મેં ત્યારે સમાચારમાં આવ્યું હતું કે બિલ ગેટ્સે એવું ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભાઈ જો આ ચેરિટી ફાઉન્ડેશન ન બનાવ્યું હોત તો અત્યારે જે આ 7મા નંબરે જે મારું નામ છે એને બદલે પહેલા નંબરે હોત. પણ હું ઈચ્છું છું કે પહેલાં ટોપ 10માંથી હું નીકળું, પણ જાતો નથી. એટલે હજી મારે થોડાક વધારે ફાઉન્ડેશન બનાવવાની જરૂર છે. હજી આ ટોપ 10માં પડ્યો જ રહું છું. વચ્ચેથી આમાંથી નીકળું તો સારી વાત છે, જીવતે જીવ. એ મેં ઉલ્લેખ કર્યો ખાલી મારા સેમિનારમાં. એટલે પૂરો થયો તો એક ભાઈ વાતચીત ઉપરથી પંજાબી લાગ્યા મને, ભાષા ઉપરથી મને કે એ છોડ દિયા ઇન્હોને. એટલે મેં કીધું હા એ તો બહુ જાણીતી વાત છે, બિલ એન્ડ મેલિન્ડા ચેરિટી ફાઉન્ડેશન કે આજકાલનું છે નહીં. અને એ સાચી વાત છે કે માઇક્રોસોફ્ટમાંથી ધૂમ કમાણી કરી શક્યા હોત, પણ મને છોડી દીધું એ બધું, બરાબર. તો મને કે યકીન નહીં હોતા કોઈ છોડ सकता है રૂપિયા. એટલે મેં કીધું હમ નહીં છોડ सकते इसलिए हमें यकीन नहीं होता. બાકી છોડવાવાળાએ કોર્પોરેશન બનાવીને છોડી દીધું છે. સ્ટીવ જોબ્સે આખું એપલ પોતાના છોકરાઓના નામે કરવાને બદલે ટીમ કુકને આપી દીધું. ટીમ કુક કોક બીજાને આપી દેશે. આપણે જરા ઊંધું છે, આપણે તો કોર્પોરેશન પાછું બોલાય આવે નારાયણ મૂર્તિને, રતન તાતાને કે પાછા આવો. પહેલાં છોડીને ગયા હોય તો પાછા આવવું પડે કે ભાઈ બધા સચવાતા નથી અમારાથી, તમે ગોઠવાઓ તો જ બધું થાય એમ છે. એટલે આપણે ત્યાં આજે બેકસીટ ડ્રાઇવિંગની કળા છે ને એ ફેમિલીમાં શીખવા જેવી છે, છોડવાની. પેલો બહુ જૂનો સાસુ વહુનો ટૂચકો છે, તો હું નાનો હતો ત્યારનો સાંભળેલો છે, ખબર નથી, પણ વૃત્તિ આની આ રહી હશે. ટૂચકાઓ તો ફરતા જાય, અપગ્રેડ થતા જાય. કે પેલા નવા વહુ પરણીને આવ્યા હતા અને ભિખારી માગવા માટે આવ્યો, એટલે વહુએ ના પાડી દીધી કે ભાઈ કાંઈ છે નહીં આજે તો, બરાબર. એટલે ભિખારી મંદિરે ગયો. મંદિરે સાસુમાં દર્શન કરીને બહાર નીકળતા હતા કે બા એમ કે આજે તો હું તમારી ડેલીએથી ખાલી હાથે આવ્યો. એટલે કે કેમ? તો કે વહુજીએ ના પાડી કે કંઈ છે નહીં, કાલ મારી ભેગો. ભિખારી તો રાજી થઈ ગયો કે હવે તો લાડવા બાડવા ખવડાવશે. તો પાછળ આવ્યો, અંદર ગયા બાન, પછી દરવાજો ખોલીને બહાર આવ્યા, કાંઈ છે નહીં. તો કે એ તો તમારા વહુએ કીધું તું
તમે મને મંદિરથી પાછો એ લગી ચલાવીને લઈ આવ્યા. તો કે એ કોણ ના પાડવા વાળી? આ ઘરની માલિકણ હું, એને કોણે ના પાડવાનો અધિકાર આપ્યો? હું કહું નથી એટલે નથી. આ છોડવાની કળા છે ને એ બીજે ક્યાંય, આપણે તો બહુ મોટી મોટી વાતો કરી નાખી અત્યાર સુધી. હવે આપણે આ પૂરું થવાના સમાપનના ભાગમાં આવ્યા એટલે જરા છોટી છોટી વાતો કરી લઈએ ભેગા ભેગી. આમાં કામ લાગે એવું છે. સમયસર આપણે સાવ છોડી દેવાની વાત નથી કરતા, પણ આ ટ્વિંકલ ખન્ના એક સરસ આર્ટિકલ વચ્ચે લખેલો કે ભાઈ હું જ્યારે અક્ષયને પરણીને આવી ત્યારે મારા સાસુમાને બહુ ઓલું હતું કે આ તો મોટા કુટુંબની, એટલે રાજેશ ખન્ના અને ડિમ્પલ પૈસાદાર કુટુંબ, અડધી ગુજરાતણ પણ છે, કારણ કે ડિમ્પલ ગુજરાતી, ચુનીભાઈ કાપડિયાની દીકરી, એટલે એમ કે એટલે આમ જોયા કરે. પછી એમ કે 2-4 દિવસ છે ને પછી એમ કીધું કે દેખો इसको घी के पराठे खिला खिला कर इतना बड़ा जवान कर दिया है, तुम इसकी खाने की आदत बिगाड़ना मत. એટલે કાંઈ ન સૂચ્યું એટલે આના ઉપર એટેક આવ્યો. એટલે ટ્વિંકલ કે કેમ જાણે એમ કે એનો છોકરો છે તો મારો વર નથી, હું કેમ એની ફાંદાળો કરી દઉં ખવડાવીને, હું બહાર લઈને જાઉં તો મને સારો લાગે એવો ન દેખાવો જોઈએ. પણ એમ કે સાસુમાએ કંઈક તો ટીકા કરવી જોઈએ ને, એટલે આ ટીકા શરૂ કરી એમ. તો પછી કે ધીરે ધીરે બધું જોયું કે ભાઈ આમાં તો કંઈ કહેવા જેવું છે નહીં ને, બધું સરખું ચાલે છે. એટલે પછી કે એ ભગવદ્ ગીતા વાંચતા થઈ ગયા, રસોડામાં જાજી માથાકૂટ કરવાને બદલે. એટલે સારું, અમારે સારું પડે છે કે સાસુ વહુને, એટલે તો આ લેખ જાહેરમાં લખી શકું છું. સાસુબા ગુજરી નથી ગયા, જીવે જ છે, પણ અમારે સારું પડે છે. એ સમજી ગયા કે હવે આપણે આમાંથી ખસવાનો વારો આવી ગયો, હવે આ રસોડું એને સોંપી દો અને આપણે ભગવદ્ ગીતા વાંચો. એટલે કે મારો છોકરો પણ મોટો થતો જાય છે, કાલ ઉઠીને એની કોઈ ટ્વિંકલ લઈને આવશે ઘરમાં, અને ત્યારે મને આ જ કટકટ કે હું અત્યારે કટકટ કરું છું કે તારે ઓલી ફ્રાઈડ વેફર ન ખવાય ને, આ ન ખવાય ને, તારો ડબ્બો આમ હોવો જોઈએ ને, તારું આમ ખાવું જોઈએ ને, સ્કૂલમાં આમ કરવું જોઈએ ને તેમ. અત્યારે મા તરીકે જો આટલી કચકચ કરું છું તો સાસુ તરીકે તો કેટલી કચકચ કરીશ. એટલે એ કે મને ખબર છે કે જેમ મારા સાસુમાએ ભગવદ્ ગીતા હાથમાં પકડી, હું હેરી પોટર હાથમાં પકડીશ, આટલો ફરક પડશે. પણ એક ચોપડી પકડીને ખૂણામાં બેસવાનું નક્કી છે, કારણ કે તો જ ઓલાનો સંસાર સરખો ચાલશે. આ પણ એક છોડવાની કળા છે, અને આ છોડવાને કારણે ઉલટાનું મળતું હોય છે. આપણા જે જૈન મિત્ર છે જયેશ શાહ કરીને, અમારા પબ્લિશર છે અમદાવાદમાં, તો જયેશભાઈ ના ડોટર ઇન લો છે, તો લવ મેરેજ છે એના સનના, અને એમના જન્મદિવસે હું ગયો તો બહુ પ્રેમથી પેલો ખવડાવે. એટલે ફાધર ઇન લો એમ કીધું હશે કે આ બધા મહેમાનોનું ધ્યાન રાખજો. એટલે મેં એમ કીધું વાહ, મને કે મારા પપ્પા કરતાં આ પપ્પા બહુ મજાના છે. મારા પપ્પામાં કેટલા બધા રિસ્ટ્રિક્શન હતા, એ સાસરે આવ્યા પછી એમ કે તમે પિક્ચર જોવા કેમ નથી જતા, હમણાં જાઓ ફરી આવો. પોતે કંઈક જાય ને કંઈક સરસ વાનગી હોય તો બંધાવીને લેતા આવે. પછી એમ કે ઘરમાં એના એટલે સાસુ સસરા બંને એમ કે આપણે બે થોડુંક ફરવા જાય ને એટલે આ લોકોને જરાક મોકળાશ મળે આમ. તો એટલે મને કે આવા પપ્પા અમારા ઘરમાં નથી, કે આ પપ્પા વધારે સારા છે. નામ સહિત હું તમને કહું છું, પોઝિટિવ વાતોમાં નામ કહેવામાં વાંધો નહીં, નેગેટિવ ન કહેવું બને ત્યાં લગી. તો આ કેવી વાત છે કે આપણે છોડવાની કળા, કે આપણે ઘરના બોસ છીએ એવું બતાવવાને બદલે હવે નવી જનરેશન આવી, નવી જનરેશન માટે આપણે 5 વસ્તુ છોડવી પડે આપણને ગમતી હોય, એના મુજબ એડજસ્ટ થઈએ. તો જો એ હાજર નથી, એ બીજે છે, અને હું કંઈ આ છાપામાં છાપવાનો નથી, આ કોઈ લેખનો વિષય નથી, છતાં એક ડોટર ઇન લો પોતાના ફાધર ઇન લોના કેટલા વાલથી વખાણ કરે છે, એની આંખમાં ચમક સાથે. આજે છે એ છોડ્યા પછી મળે શું ને એવું ઘણા પ્રશ્ન થતો હોય, તો આ મળે, આ રિસ્પેક્ટ મળે, આ વાલ મળે, આ બહુ અગત્યનું છે. અને એટલે મિત્રો આપણે ઘણી લાંબી યાત્રા કરી, અલગ અલગ રીતે મેં છોડવાની વાત કરી તમને. છોડવાનું મેં તમને કીધું એમ જરૂરી નથી કે બધી જ વાતો છોડવાની જ્યારે હું કરું ત્યારે એ મટીરિયાલિસ્ટિક વસ્તુઓની જ હોય. આપણે હમણાં છેલ્લે થોડીક વાત કરી એમ ક્યાંક રિલેશનમાં જતું કરવું, કંઈક જવા દેવું, કંઈક હળવાશથી કે ભાઈ હશે જવા દો, આપણે ક્ષમાપના કરશું ને. હમણાં આ કંઈ વોટ્સઅપમાં ફોરવર્ડ કરવાના મેસેજ છે નહીં, મેં આખો એક લેખ લખેલો એક વખત કે આ ઓલું અસ્સલામ આલેકુમ વાલેકુમ અસ્સલામ એમ જે ચાલુ થઈ ગયું છે કે મિચ્છામી દુક્કડમ, એટલે હું સામું કરું મિચ્છામી દુક્કડમ. અરે પણ આપણે બે તો એકબીજાને કંઈ દુભાવ્યા જ નથી જ છે ને, મિચ્છામી દુક્કડમ એકબીજાને કરીએ છીએ. અને જેને ખરેખર દુભવો હોય એને તો આપણે કરતા જ નથી, એને તો બ્લોક કરીને રાખ્યા છે આપણે, એને તો મેસેજ જ નથી કરતા. તો મૂળ કોન્સેપ્ટ, અને આ હવે શું છે SMS ને કારણે બધું ઇઝી થઈ ગયું, એટલે બધાને ઇઝી, ઘણા તો પોસ્ટર જ બનાવીને મૂકી દે છે આખું, બરાબર છે ને. આખા જગતને પોતે રોજ દુભવવા જ નીકળ્યા હોય એટલે આખું એક પોસ્ટર જ મૂકી દેવાનું સવારે ઉઠીને. તો આ મૂળ ભાવના નથી. મૂળ ભાવના શું હતી કે તમે જતું કરો, તમે કોઈને, તમને અંદરથી પ્રતિક્રમણ એટલે સેલ્ફ એસેસમેન્ટ કરો,
સ્વ સાથેના નિરીક્ષણમાં બેસો ને તમને એમ થાય કે મારાથી આ ખોટું થઈ ગયું, આ કર્મ ખોટું બંધાઈ ગયું, આ નિર્ણય ખોટો હતો, આ વાણી ખોટી હતી, આ દ્વેષ ખોટો હતો, તો ઉપરવાળા તો જોઈ રહ્યા છે. એટલે ઉપરવાળા એટલે જૈન ધર્મમાં અંતરાત્મા, એ ઉપર નથી બેઠો, અંદર જ બેઠો છે. એને સાક્ષી રાખીને તમારે સામી વ્યક્તિની દિલથી ક્ષમા માગવાની છે. આપણું કર્મ ત્યાં, પછી એ આપે ન આપે તો પછીની વાત છે, એનો જવાબ શું હશે. આપણે દિલથી એમ કહેવાનું છે કે મને એમ લાગ્યું સેલ્ફ ઓડિટ કરતાં કે આ હિસાબ મારો ખોટો હતો. આ મૂળ કોન્સેપ્ટ છે. તો એ તો આપણે કરી નથી શકતા, એ જતું તો આપણાથી થતું નથી. એટલે આપણે બીજી બધી માથાકૂટમાં પડી જઈએ છીએ, બરાબર, ફોર્માલિટીમાં પડી જઈએ છીએ. પણ આ જે કરી શકે, આ બહુ અઘરું છે. આઈ એમ સોરી પબ્લિક વચ્ચે ઊભા થઈને બોલવું કે આ મારી ભૂલ હતી અને આઈ એમ સોરી ફોર ધેટ, એ દેખાય છે એટલું સહેલું નથી. એટલે મેં છેલ્લે આ વાત લીધી થોડી ડેઝર્ટ તરીકે, કે છેલ્લે ખાધું હોય, હમણાં ઓડકારની વાત કરતા હતા, એનો વધારે ઓડકાર આવે. હમણાં એક પેલી એંગ્રી યંગ મેન સિરીઝ આવે છે સલીમ જાવેદની, મને એ સ્પ્લિટ વિશે મેં પણ ઇન્ટરવ્યૂ કરીને લખેલું કે ભાઈ માથાકૂટ તો એમ શરૂ થઈ હતી કે ભાઈ તમે જાવેદ અખ્તરે બહાર પોતે એક પ્રોજેક્ટ લખ્યો અને સલીમ ખાને કીધું તમે મને પૂછ્યા વગર લખ્યું, એનો વાંધો નહીં, તમને તમારી રીતે કામ કરવાનું, આપણે મેચ્યોર ઇન્ડિવિજ્યુઅલ છીએ, કે એવું ન હોય કે એકબીજાના માલિક બોસ છીએ, મારા રિમોટ કંટ્રોલ ઉપર જ જીવવાનું હોય. પણ મને થર્ડ પાર્ટી કહે કે તમે બીજા પ્રોજેક્ટ કરો છો, એ યોગ્ય નથી. આપણા બેના સંબંધ જોતા તમારે જ મને ખુલીને કહેવું જોઈએ કે મને આ યોગ્ય નથી લાગતું, હું આ કરું છું મારી રીતે. એમ સ્પ્લિટ થયો. એ સ્પ્લિટ થયો એના પછી કેટલા વર્ષો પછી ફરહાન અખ્તરને ડોનની રિમેક બનાવવાની આવી શાહરૂખ ખાનને લઈને, અને એ રિમેકમાં રાઇટ્સ લેવાના હતા અને સલીમ જાવેદને રાઇટ્સ હતા. એટલે જાવેદ અખ્તરે કીધું તને તો હું બાપ તરીકે આપી દઉં, પણ સલીમ સાહેબને પૂછવું પડે, અમારે તો કંઈ એવા છે નહીં સંબંધ અત્યારે વ્યવહાર. અને ફરહાન આવ્યો તો કંઈ બચ્ચે હે ગોદ મેં ખિલાયા હે ઉસમેં ક્યાં પૂછના, એમ કરીને આપી દીધા. હવે જો આપી દીધા એટલે જતું કર્યું, થોડોક પેલો ઈગો છોડ્યો, નહીતર તો કોન્ફ્લિક્ટ હતો, તો એ ધીમે ધીમે શરૂઆત થઈ ત્યાંથી બરફ પીગળવાની. તો ગ્રેજ્યુઅલી પીગળતા આજે ભેગા બેસીને વાતો કરવા માંડ્યા. આપણી નજર સામેની વાત છે એટલે કહું છું, આ જાણીતી હસ્તીઓની વાત છે, પણ આવું કદાચ તમારી આસપાસ પણ થતું જ હશે, તમારા પાડોશમાં, તમારી ઓફિસમાં, તમારા ઘરમાં, તમારા કુટુંબમાં. અને એટલે મિત્રો આ વાત સમજવા જેવી છે કે ક્યારેક પકડી રાખવા કરતાં એક જીદને, એક ઈગોને, આમ બન્યું હતું એટલે હવે તો હું મૂકું નહીં, એમ આજે આપણે એમ કહીએ ને ઓલી ભીષ્મ પ્રતિજ્ઞા, એમ પણ એમાં થોડુંક કૃષ્ણ પ્રતિજ્ઞા જેવું રાખવું કે સમય વર્તે સાવધાન. ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી, પણ આજે હવે પરિસ્થિતિ બરાબર નથી રહી, તો આપણે હળવેકથી પડતું મૂકીએ. આ જતું કરતાં આપણે શીખશું ને, તો જે પેલો જતું કરે ને એને એમ લાગે કે હું થોડો જતું કરું. પેલું સરસ મજાની રમેશ પારેખની પંક્તિ છે, તું કેશ સુકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં, બેવું વ્યસ્ત રહ્યા અંગત કામે, ન તું આવી ન હું આવ્યો. બેમાંથી કોણ પેલો ફોન કરે? એમાં કેટલાય લગ્નો પૂરા થઈ ગયા જીવનમાં. મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હે લગતા થઈ ગયા. ગુલઝારને રાખી એનું ઉદાહરણ છે, જેને લખ્યું છે એ જ. તો વિચાર કરો, કારણ કે ક્યાંક પેલું ઈગો નડે કે ભાઈ હવે એ પૂરું થઈ ગયું, હવે નહીં, હવે એ બોલાવા આવે તો એ ફોન કરે તો એમ જ પૂરું થઈ જાય છે. એટલે જતાં હું તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો, કે આ એક મારી નાનકડી વિનંતી છે. મેં જીવનમાં નાનું મોટું જ્યાં થઈ શકે ત્યાં અમલમાં મૂક્યું છે, એટલે તમને કહી શકું, નહીંતર તમારા શબ્દોમાં એ બળે ન આવે. કે જ્યાં એવું લાગે ત્યાં 2 કદમ તુમ ચલો એની રાહ જોવાને બદલે પહેલે 2 કદમ હમ ચલે કરીને આપણે જો શરૂ કરીએ, પછી કદાચ ન જ ચાલે કોઈ તો કાંઈ વાંધો નહીં, પાછા ફરી જાજો. બસ હું તો સાધુ નથી ને, હું તમને ગૃહસ્થ તરીકે વાત કરું, સંસારી તરીકે, કે તમે ન જ દોડ્યા જતા છેક લગી, બરાબર, 2 કદમ ચાલીને થોડીક વાર ઊભા રહીને જુઓ, કદાચ આવે ખરા કોક સામેથી 2 કદમ ચાલીને, ન આવે તો થોડીક રાહ જોઈને પાછા ફરવાની તમને છૂટ. પણ આને કારણે ઘણા બીજા બરફ ઉગળશે જીવનના, એની મને ખાતરી છે, મને શ્રદ્ધા છે, એટલે મેં તમને આ વાત શેર કરી. બાકી તો છેલ્લી આજનો એક પ્રસંગ કહીને વાત પૂરી કરું, અને સમય થઈ ગયો છે, પણ 9:10 મેં શરૂ કર્યું, એટલે 1 કલાકનો સમય છે મારી પાસે. તમે ઘડિયાળ મેળવી લેજો, 10:10 આપણે પૂરું કરશું. વિડીયો છે એટલે ઘરે જઈને જોઈ લેજો. એવું નથી કે ભાઈ આ તમે ઘડિયાળ મેળવી લ્યો તો એમાં ભૂલો નીકળે, પણ રેકોર્ડિંગમાં ક્યાંથી ભૂલ નીકળશે, બરાબર. 1 કલાક એટલે 1 કલાક. આ છોડવું પડે ને, મેં તમને શરૂઆતમાં તો કીધું, મંચે છોડવા પડે, એટલે લંચે છોડવા પડે. હા, તો એવી હાલત છે હવે આજકાલ, તો શરીર તમારે સરખું રાખવું હોય તો લંચે છોડવા પડે, મંચ તો શું. તો ક્લિક નામનું એક પિક્ચર મેં જોયેલું, એડમ સેન્ડલરનું, હોલિવૂડ મૂવી, બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. અને એટલે
હું આ વાત જતાં જતાં તમને કરી રહ્યો છું. જેમ પેલી જતું કરવાની વાત હતી એવી જ ઇન્ટરેસ્ટિંગ એક વાત આમાં પણ છે. એમાં પિક્ચર એવું છે કે પેલો કોર્પોરેટ એક્ઝિક્યુટિવ છે અને સતત માથે પેલું પ્રેશર છે કોર્પોરેટ દોડીને ઓલું ગાજર લટકેલું હોય ને ઘોડા સામે, બરાબર? કોર્પોરેટ વર્લ્ડમાં એવું હોય, આગળ ગાજર હોય. કેટલાકને તો એવું આપણું સાયકોલોજીકલ વાયરિંગ થઈ ગયું હોય ને કે સવારે ઉઠીને બ્રશ કરતા હોય ને ત્યારે જ એને એમ લાગે દુનિયા આખી આગળ છે, ડિપ્રેશનમાં આવી જાય કે આપણે તો એપ્રાઇઝલ નથી મળ્યું, આપણે હજી આ બાકી છે, ઓલા ટાર્ગેટ બાકી છે, ઓલું અચીવમેન્ટ બાકી છે, આ છે તે છે. એટલે એવી જ દોડાદોડીમાં પેલા ભાઈ એક્ઝિક્યુટિવ છે, સરસ પ્રેમાળ પત્ની છે, બે નાનકડા બાળકો છે, એને લઈને મેળામાં ફરવા જવું હોય ને તોય એને બહુ વાંધો આવે છે કે આમાં કમાવાનો ટાઈમ જતો રહ્યો આપણો, આ છોકરાઓને ક્યાં મેળામાં જવાનું મન થયું. એ ટાઈપનો એક્ઝિક્યુટિવ છે. એટલે એવા છોકરાઓને લઈને મેળામાં ગયો હોય છે, એમાં જ એક દુકાન જોવે છે ને એમાં એક રિમોટ પડેલું હોય છે, રિમોટ જ ખાલી વેચાતા હોય છે. એટલે કે આ રિમોટ શેનું છે? તો કે આ જાદુઈ રિમોટ છે પેલો વેચવાવાળો, કે મેજિક રિમોટ. તો કે એનાથી શું થાય? તો કે એમાં જો ફોરવર્ડનું બટન છે, આમાં રિવાઇન્ડનું બટન નથી, ફોરવર્ડનું જ બટન છે આ રિમોટનું. તમારી લાઈફમાં જે તમને યોગ્ય ન લાગે ને એ બધી ક્ષણો ફોરવર્ડ થઈ જાય. હવે તમે દાખલા તરીકે કહો સવારે મારે બ્રશ તો કરવું જ પડે ને, શેવિંગ તો કરવું જ પડે ને, ટોયલેટ તો જવું જ પડે ને, આ વધારાના 45 મિનિટ છે ને ફોરવર્ડ કરી નાખો. એટલે રોજ તમારી જીવવાની જ નહીં. પહેલાંને બહુ રસ પડે છે કે આ તો બહુ કામની વસ્તુ છે, મારે બહુ ઝડપથી અબજપતિ થવું છે, એના માટે બહુ ઉપયોગી થાય એવું છે. તો કે આ મને આપો, લઈ લે છે. એટલે પછી આમ જોવે છે, આમ જરાક આમ પત્ની કંઈક આવીને કહે છે કે આજે આ તું આ બિલ ભરવાનું, ઓલું આમ કરવાનું, આમ કરવાનું. એટલે 2 મિનિટ સાંભળીને ટટ કરતું ફોરવર્ડ કરી નાખે છે. એટલે 24 કલાક આગળ નીકળી જાય છે. એટલે પત્ની ગાયબ થઈ જાય છે વાત કરતી કરતી. હા, આ કામની વસ્તુ છે, આમાં મેઇન પ્રોજેક્ટ ઉપર જ ફોકસ કરવાનું, બાકીનું બધું ફોરવર્ડ કરતા જાઓ. એટલે ધડ ફોરવર્ડ કરતો જાય છે. જ્યાં બિઝનેસની વાત આવે, જ્યાં કમાવાની વાત આવે, જ્યાં મેળવવાની વાત આવે, સોદા કરવાની વાત આવે, એ બધું જ રાખે ને બાકીનું બધું ફોરવર્ડ કે આ નકામું છે, આ નકામું છે, આ તો કોમ્યુટિંગ, આ તો કલાક ટ્રાફિકમાં ફરવાનું છે, આ ફોરવર્ડ કરો, આ ઓલા છોકરાને સ્કૂલે લેવાનું છે એ ફોરવર્ડ કરો, એન્યુઅલ ફંક્શન ફોરવર્ડ કરો. બધું ફોરવર્ડ કરતાં અચાનક હોસ્પિટલમાં સૂતો હોય પોતે. એટલે કે આ શું છે? તો 2 અજાણ્યા આમ ચહેરાઓ આમ માથે ઊભા હોય છે કે તમે કોણ છો? તો કે તમે અમારા ગ્રાન્ડ ડેડી છો, ગ્રાન્ડઅપ્પા છો. કે મારે તો આવડા છોકરા હતા. આટલું બધું ફોરવર્ડ થઈ ગયું. એટલે કે પણ તમને અમારા મમ્મી પપ્પા બધા અમારા, હું તમારી દીકરીનો દીકરો છું, ઓલું તમારા દીકરાની દીકરી છું, અમે તમારા છેલ્લા શ્વાસ ગણાય છે, એટલે ડૉક્ટરે કીધું છે કે ઉભા રહ્યો ત્યાં એની સામે જોયા કરો. એટલે કે રિમોટ ક્યાં છે? રિમોટ આપો, રિમોટ. એટલે કે કયું રિમોટ? શું રિમોટ? એમ કહે. એટલે કે છોકરાઓના લગ્ન ક્યારે થયા? કે મારી વાઈફ તો ગુજરી ગયા દાદીબા. તો પછી એટલે બહુ રોવું આવી જાય છે હોસ્પિટલમાં સૂતા કે મેં તો આ બધી પળો જે કમાઈને કરવાનું હતું, જે માણવાની પળો હતી એ તો માણી જ નહીં, તો બધું છૂટી ગયું, પાછળ જતું રહ્યું. જે છોડવાનું હતું એ પેલી મારી મહત્વાકાંક્ષાની દોટ હતી, ભૂખ હતી, એ છોડવાની હતી. એટલે બધું ઊંધું છોડી નાખ્યું મેં છોડતા. જે જીવનની જે સારી ખરેખર મેજિક મોમેન્ટ્સ જે હતી, છોકરાઓ સાથે વિતાવવાની, કુટુંબ સાથે વિતાવવાની, આનંદ કરવાની, કિલ્લોલ કરવાની, એ બધી તો ફોરવર્ડ થઈ ગયા. છોકરાઓના લગ્ન ક્યારે થયા આપણને ખબર ન પડી, મોટા ક્યારે થયા, ગ્રેજ્યુએટ થઈ ગયા, એના છોકરાઓ ક્યારે જન્મી ગયા, એ આવડા મોટા ક્યારે થઈ ગયા, આપણે તો આ કંઈ જોયું જ નહીં. અને એ તો પિક્ચર છે, એટલે પછી પિક્ચરમાં પિક્ચર જેવા સોલ્યુશન આવે કે ભાઈ એ તો પેલું સપનું આવતું હતું, નાન ટેન એ ટાઈપનું. પણ મૂળ વસ્તુ એ છે કે જિંદગીની અંદર ફોરવર્ડના જ બટન છે. એ રિમોટ છે ને એ તમે હું જીવી જ રહ્યા છીએ, રિવર્સના બટન છે જ નહીં. ગમે એટલું આપણે ઈચ્છીએ, આપણે બધાને જોવાની થવું જોઈએ ને, બરાબર? પણ આપણે રિવર્સમાં નથી જઈ શકતા. મેકઅપ કરી શકીએ, સર્જરી કરી શકીએ, પણ એક હદથી વધારે ઉંમર ક્યારેક તો દેખાવાની જ છે થોડી ઘણી. કદાચ શરીર ઉપર નહીં દેખાય તો અંદરથી દેખાશે. આંતરડા કે લીવર કે કિડની થાકશે, ચહેરો તમે ગમે એટલો રૂપાળો રાખશો તો. એટલે રિવર્સનું બટન નથી આપણા જીવનમાં મિત્રો, ફોરવર્ડનું જ ગિયર છે જે છે. એક તબક્કે આપણે એ સ્વીકાર કરવો જ પડે કે ભાઈ આ મળ્યું છે ને આ નથી મળ્યું. એ જે નથી મળ્યું એના રિગ્રેટ્સ, એનો કચવાટ, એનો ધૂંધવાટ, એનું ડિપ્રેશન, એની જે મનમાં ઓલું સતત થયા કરે ને કે આમ એવું હોતા તો ક્યાં હોતા, યું હોતા તો ક્યાં હોતા. એક દિવસે આ બધાનું પોટલું વાળીને છોડી દેશો ને તો જિંદગી બહુ જીવવા જેવી લાગશે. તો એમ લાગશે કે ભાઈ નથી મળ્યું તો બરાબર, પણ જે મળ્યું છે એ કંઈ ઓછું નથી, એનો ઉત્સવ મનાવવા જેવો છે. લોકોને તો કોવિડ વખતે શરીર જ ન રહ્યું, શ્વાસ જ ન રહ્યો. આ કોવિડના કાળ પછી હું બોલવા ને તમે સાંભળવા અહીં બેઠા છો, એ જ કેવડી મોટી ગિફ્ટ મળી છે કે આપણે બહુ ભગવાનને કોસીએ.
કે બીજી કોઈ તકલીફમાં મારે. તો ખૂબ મજા આવી. તમારા બધાનો આ સ્નેહ, આ યાદો એ જ દર વખતે હું જ્યારે આવું ત્યારે મને પ્રેરણા મને આપે છે. ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ઓડિયન્સ આઈ હેવ. આ એકદમ ક્રીમ ઓફ ધ ક્રીમ કહેવાય એવું ઓડિયન્સ છે આપણું અમૂલ્ય ખમીચંદમાં ભેગું થાય તો. અને અહીં કેટલી વાતો તો સમજાવી નથી પડતી, એટલું મરમી ઓડિયન્સ છે. ખાલી એક લીટીમાં સમજી જાય બધા. બાકી અમુક જગ્યાએ મારે એનો ક્લાસ લેવો પડે કે ભાઈ આને આપણે વિગતવાર સમજાવીએ, કારણ કે ચહેરા ઉપરથી ખ્યાલ આવે કે આ હજી નથી પહોંચ્યું. તો આટલા બધા સુગ્ન શ્રોતાઓને મારા વંદન, અને સૌને બધાને ફરીથી મળવાની અપેક્ષા સાથે જય જિનેન્દ્ર.